હાર્दिक स्वागत છે. પધારો. જૂનાગઢ જિલ્લાના હાલો આવો મિત્રો, તમારું સ્વાગત છે. પણ આ આમ આદમી પાર્ટી છે, થોડીક હાકડ હશે, થોડુંક આમાં એડજસ્ટ કરવાની વાત છે. આ કોઈ ભાજપ નથી, આપણી નાની પાર્ટી છે. તો વિસાવદર વિધાનસભાના 104 જેટલા ગામોમાંથી અંદાજે 300 કરતા પણ વધારે લોકો સાથે આજે આમ આદમી પાર્ટીમાં સૌ જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાંથી હોદ્દા છોડીને આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમાંના આગેવાન તરીકે જે મિત્રો છે એમના હું નામ બોલું છું. અને ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય ઈશુદાનભાઈ, આપણા ઉમેદવાર માનનીય ગોપાલભાઈ, આપણા પ્રભારી શ્રી ગોપાલરાયજી, તમામને વિનંતી કે આજે સાથીઓ જોડાઈ રહ્યા છે એમને ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કરશે. જયભાઈ કેશવાળા, યુવા ભાજપ પ્રમુખ, એમને વિનંતી કરીશ. જયભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બોલો ભારત માતા કે, ભારત માતા કે. એવા જ બીજા સાથી રાજુભાઈ મોગરી, આમ આ બાજુ આગળથી આવજો. અને આમ આદમી પાર્ટી સાથે જોડાય અને પાર્ટી પરિવારનો વિસ્તાર કરી રહ્યા છે એવા જયભાઈ કેશવાળા, યુવા ભાજપ પ્રમુખ હતા અને જે આજે આપણી સાથે જોડાય છે. એવા જ બીજા રાજુભાઈ મોગરિયા, કોંગ્રેસના ઉપપ્રમુખ છે, એ આપણી સાથે જોડાય છે કેશોદથી. એવા જ ગોવિંદભાઈ કેશવાળા, એ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગોવિંદભાઈને પણ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. જેઓ કોંગ્રેસ યુવા પ્રમુખ હતા. બુદ્ધાભાઈ ગરેજા, બુદ્ધાભાઈ ઉપસરપંચ છે. બુદ્ધાભાઈ ગજેરા અગતરાય ગામના ઉપસરપંચ છે, એઓ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ સાથે 300 કરતા વધારે વ્યક્તિઓ આપણી સાથે જોડાયા છે. આ તમામ વ્યક્તિઓનું આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ. હવે કાર્યક્રમને આગળ ચલાવતા આ આપણા આગેવાનો, આપણે અહીંયા આ આગેવાનોનું જોઈનિંગ કર્યું છે અને એમની સાથે જે બધા જ લોકો જોડાયા છે માતા કી ઇન્કલાબ, જય જવાન, જય કિસાન. મિત્રો, મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને દૂર દૂરથી પધારેલા અને ક્રાંતિની મસાલ લઈને નીકળેલા આપ સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, મિત્રો, આમ આદમી પાર્ટી એટલી સ્પીડમાં આગળ વધી રહી છે કે ગામે ગામે લોકોમાં એક મેસેજ વયો જાય છે કે એક બાજુ ઉદ્યોગપતિની પાર્ટી છે અને એક બાજુ આમ આદમી માટે જે ગરીબો છે, વંચિતો છે, શોષિતો છે, મધ્યમ વર્ગના છે, એમના માટેની પાર્ટી, કોઈ એમના ઉદ્ધાર માટેની પાર્ટી કોઈ આવી છે તો આમ આદમી પાર્ટી આવી છે. અને તમે જુઓ, એક બાજુ ભાજપના લીડરો જુઓ, કૌભાંડીઓ, બળાત્કારીઓ, હુમલાખોરો, બૂચ મારો. આમ ગાડીમાંથી ઉતરતા તો તમને એમ લાગે કે હુષ્ટ-પુષ્ટ છે પણ મલાઈ ખાઈ નથી આવતી. એક બાજુ સાહેબ આમ આદમી પાર્ટીના લીડરો જુઓ તમે, ગોપાલરાયજી પ્રદેશના પ્રભારી ઉપસ્થિત છે, એમણે વિદ્યાર્થી કાળમાં ગોળીઓ ખાધી હતી સાહેબ. હજી પણ એમણે હમણાં છે ગોળી શરીરમાંથી કાઢી છે જનતામાં. આ બાજુ તમે જુઓ, નેતા હોય, ગોપાલભાઈ હોય, ચેતરભાઈ હોય, પ્રવીણભાઈ હોય, મનોજભાઈ હોય, રાજુભાઈ હોય, આવા લીડરો તમને લાગે કે ડીઝલના ફાફા પડતા હોય પણ મરી પીઠમાં તમારા માટે તૈયાર હોય કે એની આ પાર્ટી છે. એટલે આમ આદમી પાર્ટીમાં એક મિનિટ અને એક દિવસ પર જે વ્યક્તિ આપે છે એ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે. જે પુણ્ય મળે છે ને એટલું પુણ્ય આમ આદમી પાર્ટીમાં કામ કરવાથી મળશે. આજે મને બહુ આનંદ થયો
કે વિસાવદર વિધાનસભામાં 104 જેટલા ગામોમાં કોળી સમાજ ખૂબ પ્રભુત્વ ધરાવે છે અને કોળી સમાજના 104 ગામમાંથી મિત્રો લગભગ 300 જેટલા યુવા કાર્યકર્તાઓ જયભાઈ સાથે આજે આપણી સાથે જોડાયા છે. એમને તાળીઓથી વધાવી. હવે આ પાર્ટી રોકેટ ગતિએ જવાની છે. ભાજપની ઈ બીક છે કે ગોપાલભાઈ જેવો મજબૂત નેતા જો વિધાનસભામાં પહોંચી જશે તો અત્યારે 162 ધારાસભ્યો છે ભાજપના. કેટલા? પણ જેમ ઘેટા બકરાનું ટોળું જતું હોય ગોવાળ ન હોય ને એટલી ખોટ છે. એને એમ છે કે ગોવાળ આવી જાય ને તો અમારી દાંતી વાગી જાય. સાચું કે નહીં? તો મિત્રો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા, તમે જો કાર્યકર્તા પણ હું જોતો હોઉં છું મિત્રો, દૂર દૂરથી આવેલા હોય, કોઈ ઘરમાં કાર્યકર્તા ના રહી લેતા હોય, જ્યાં મેળ આવે જ્યાં ગોઠવાય ત્યાં ગોઠવાય. અને તમે જે કામ કરો છો સાહેબ, આ ગુજરાતમાં 30 વર્ષના ભાજપના રાજકર જેવા ભરડામાંથી તમે એટલું મોટું પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છો કે આગામી પેઢી તમારા પ્રતિમા મૂકે ને તોય તમારું ઋણ રહે એટલું ઋણ તમારું છે. પૂતળા મુકાશે તમારા. મારો દાદો આ છે ને ભાજપ જેવા ભરડામાંથી બહાર કાઢીને ત્યારે આમ આદમીની રચના થઈ હતી, આમ આદમી પાર્ટી આગળ વધી હતી અને એના અમે સૈનિકો છીએ. આજે ઘણા લોકો મને 2012 વાળા મળે તો મને માન બહુ થાય. સુદાનભાઈ અમે 2012 વાળા છે કે નહીં? તો મિત્રો આજે પાર્ટીમાં આજે બિલખાના ઉપસરપંચશ્રી પણ આપણી સાથે જોડાયા છે. રોજ જોડાય છે આગેવાન. હમણાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા. આ બધા ભાજપના કાર્યકર્તાઓ છે. હમણાં મને કહેતા હતા, મને કહી સુદાનભાઈ કોંગ્રેસ પાર્ટી અમે બધા આદિના કાર્યકર્તાઓ, પણ રાહુલ ગાંધીએ કીધું તો અમને શંકા હતી કે આ લોકો ભાજપ સાથે મળેલા હશે, પણ જ્યારે વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રાખી અને ગોપાલભાઈ જેવા મજબૂત ઉમેદવારને હરાવવાનું કોંગ્રેસે કાશું રચ્યું એટલે અમારે હવે કોંગ્રેસ છોડવી પડી છે. એટલા માટે આજે જોડાયા. મેં ભાજપના આગેવાનોને પૂછ્યું તો એમણે કીધું કે આ ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપવામાં આવે, ચારે બાજુથી લોકોને લૂંટવામાં આવે, એનો લોહી ચૂસવામાં આવે, એમનો પાપનો ભાગીદાર હવે અમે નહીં બનીએ ને એટલે ભાજપના આગેવાનો આપણી સાથે જોડાયા. આમ આદમી પાર્ટી રોકેટ ગતિએ ઉપડી ગઈ છે. મિત્રો ઘણા લોકો એમ કહે છે કે ત્રીજી પાર્ટી ના ચાલે, ત્રીજી પાર્ટી ન ચાલે. બે પાર્ટીઓ આ બોલે છે. એનો તમને મારે કહેવું છે એક આમ આદમી પાર્ટીના આદના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલજીના સૈનિક તરીકે, અને અહીંયા જ્યારે સંગઠનની જવાબદારી મને આપી છે ત્યારે 2022માં એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન આપણી પાસે નહોતું. સાચું કે નહીં? અને છતાંય સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટ છે. કેટલી? 54 સીટ છે. એમાં કોંગ્રેસનો 800 મતે જીતેલો એક જ ધારાસભ્ય છે. આપણા 4 મંકાઓ છે. તો ત્રીજી પાર્ટી કઈ થઈ? અને હવે વિસાવદરની ચૂંટણી પછી કોંગ્રેસ પિક્ચરમાંથી ગુમ થઈ જશે. એમણે બહુ મોટી ભૂલ કરી છે ભાજપના દબાવમાં આવીને ઉમેદવાર ઉભો રાખવાની. પરંતુ મિત્રો કોંગ્રેસના કાર્યકર્તા હોય, ભાજપના આદિના કાર્યકર્તા હોય, બધા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત લીડરને વિધાનસભામાં મોકલવા માટે મક્કમ બની ગયા. આ તાકાત છે. દલિત સમાજના આજે આગેવાનો, ગઈકાલે અમે દલિત સંમેલનમાં હાજર હતા. દલિત સમાજના આગેવાનો આજે જોડાયા છે. ગઈકાલે કાર્યક્રમમાં એ પણ કહેતા હતા કે અમારા માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે કોઈ અવાજ ઉઠાવે છે તો ઈ માનનીય અરવિંદ કેજરીવાલજી, ગોપાલ ઇટાલિયાજી અને આમ આદમી પાર્ટીના લીડરો ઉઠાવે છે. ગુનાકાર થયું આપ સૌને ખબર હશે. પહેલું અવાજ ઉઠાવનાર હિન્દુસ્તાનમાં, હું પણ ત્યારે પાર્ટીમાં નહોતો ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી હતા. તમામ વર્ગો માટે, આપણા માટે સમાજ, જાતિગત ધર્મથી ઉપર પાર્ટી છે. કામની રાજનીતિથી ચાલે છે અને કામ કરે ને એવા નેતાઓ તમને આપ્યા છે. અને એટલે
મારે સૌને એટલી જ વિનંતી છે છેલ્લે એક ઘડીનો ઉપયોગ કરજો, બૂથ સંભાળજો, બૂથ છોડવાનું નથી સાંજે 6 વાગ્યા સુધી, અને 17 સી ફોર્મ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હટવાનું નથી. અને ક્યાંય પણ ગડબડ લાગે અમે 24 કલાક ફોન ઉપર ઉપલબ્ધ છું. અધિકારીઓનો નંબર અમારી પાસે છે, તમારે ક્યાંય ડરવાનું જરૂર નથી, ફોન કરી દેજો, એની દવા આપણે કરી લઈશું. જય હિન્દ, જય ભારત. ખૂબ સારી વાત કરી આપણે પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ. હવે આપણી સાથે હમણાં જ જોડાયેલા આગેવાન શ્રી જયભાઈ કેશવાલાની વિનંતી કરીશ કે આજના આ જોઈનિંગ કાર્યક્રમમાં જયભાઈ પોતાની વાત રજૂ કરશે. માનનીય જયભાઈ. જય જવાન, જય હિન્દ. આજ રોજ હું ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. એ બદલ મને ઘણી ખુશી છે, એટલા માટે કે મારે જ્યારે 15 વર્ષ થયા હું આ પાર્ટીની અંદર લોહી રેડું છું, છતાં પણ મને સૌપ્રથમ તો ખુશી એ થઈ કે મને મારા હાથની અંદર માઇક આવી. 15 વર્ષની અંદર મારા પાર્ટીની અંદર મેં લોહી રેડ્યું છે, છતાં મારા હાથમાં કોઈ દિવસ માઇક નથી આવ્યું. અને આ પ્રથમ વખત જેણે મારી તાકાતની યુવા તાકાતને જોઈ અને મને આજે સ્ટેજ સુધી પહોંચાડી, એ વાતનો મને ગૌરવ છે. ઈશુદાનભાઈ અને આપણા સાવત જેવા ગોપાલભાઈ પર, અને ગોપાલભાઈ પર હું ત્યારે પ્રભાવિત થયો જ્યારે એ મારા સમાજની અંદર, જ્યારે વિષયાની અંદર ગયા અને મારા સમાજની અંદર જોરદાર મારા કોળી સમાજનો અન્યાય થયો હતો, અને નિર્દોષ લોકો ઉપર જેણે 307 કલમ લગાવી અને આ ગોપાલભાઈ એને વારે છે. અને હું મારા સમાજની જ વાત કરતો, હું 18 સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જ્યારે આવા અત્યાચારો થાય છે ત્યારે મારાથી નથી જોવાતું, એટલા માટે થઈ અને હું ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યો છું. અને યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટીની અંદર લાખો યુવાનો આવવા તૈયાર છે. આજે ઘણા બધાને રોકવામાં આવ્યા, ઘણા બધા રાતના દબાણ કરવામાં આવ્યા, છતાં પણ હું નિડરતાથી અહીંયા સુધી પહોંચી જઈશ. તમને પણ હજી રોકશે, ટોકશે, તમને પણ હજી સગાવાલામાં દબાવશે, બધું જ તમારી ઉપર કરશે. પણ યાદ રાખજો, આ આમ આદમી પાર્ટીનો ભવિષ્ય છે. અને ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે તમામ કાર્યકર્તાઓ નિરાશ છે. આજે હું એટલા માટે થઈને તેમાંથી નીકળી ભારતીય જનતા પાર્ટી, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે ને એ અત્યારે તેમની મુખ્ય વિચારધારાથી વિપરીત ચાલી રહી છે. આજે ગુંડા અને ભ્રષ્ટાચારી નેતાઓના હાથમાં એની કમાન્ડ છે, અને સાચા અને સનિષ્ઠ કાર્યકર્તાઓની કદર નથી થતી, અને એમની અંદર આજે શોષણ થાય છે. તમામ સાચા કાર્યકર્તાઓનું શોષણ થાય છે. એટલે મેં વિચાર કર્યો કે એમાં જઈ અને ગાભા મારવા એના કરતા આમ આદમી પાર્ટીમાં જઈ લોકોના કામ કરવા, ગરીબોના કામ કરવા, ખેડૂતોના કામ કરવા છે. આજે જ્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા, એ ખેડૂતોના મારે કામ કરવા છે. આજે ગરીબોના કામ કરવા છે, આજે મધ્યમ વર્ગના કામ કરવા છે. એટલા માટે થઈ અને હું તમામ હજી મારું જે આ વક્તવ્ય સાંભળતા હોય મારા કાર્યકર્તાઓ છે, જે એમને પણ કહું છું કે માર્ગ ખુલ્લો છે, તમને રોકવાની કોશિશ કરશે પણ રોકાતા નહીં. આજે જો તમારામાં રાષ્ટ્ર સેવા કઈ ભાવના કરવાની જો અંદર ક્ષમતા હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાજો. અને હું તમામને એ પણ નિવેદન કરું છું કે મારા જે કઈ કાર્યકર્તા સાંભળતા હોય હજી અહીં પહોંચી નથી શક્યા, એમને પણ હું કહું છું કે આવનારા સમયમાં હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડીશ. અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું તમને વચન આપું છું કે કેશોદ વિધાનસભાની અંદર, કેશોદ તાલુકા પંચાયતો, કેશોદ જિલ્લા પંચાયતો હું લડી અને જીતાડીને બતાવીશ. તમામ જગ્યાએ યાદ રાખજો, આમ આદમી પાર્ટીમાં રાત દિવસ મહેનત કરી અને મેં ભારતીય જનતા પાર્ટીમાં પણ રાત ને દિવસ મેં લોહી રેડ્યું, છતાં પણ મારે કોઈ દિવસ સ્ટેજ સુધી પહોંચવાનો મોકો નથી મળ્યો. એટલે હું સાંભળતા હોય તમામ લોકોને કહું છું કે હજી સ્ટેજ સુધી તમે વળી જશો તો તમને મોકો નહીં મળે. આવો મારી સાથે, હું જોડું છું તમને. આટલું કઈ અને મારે વિશેષ કઈ નથી કહેવું. હું આ ગોપાલભાઈ જેવા સાવત જેવા નેતાને આ વિધાનસભાની અંદર જીતે અને
આમ જોયું તો મેં લગભગ તો પેલા 40 ગામ જેટલા મેં સર્વે કર્યા હતા. તમે કોઈ પણ લોકો નિરાશ ના થતા. મને ખ્યાલ છે ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતથી જીત્યા છે. મારું સર્વે કરેલું છે 40 ગામ મેં ખુદ મારી પાસે માત્ર પ્લેટિના છે, યાદ રાખજો. પ્લેટિના લઈને હું ફર્યો છું વિસાવદર પંથકના અને ભેસાણ પંથકના 40 ગામ ઘરે ઘરે જઈને ફર્યો છું. હું એક સર્વે કરવાના નામે ફર્યો છું અને ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતે જીતે છે, યાદ રાખજો. અને આવનારી તમામ વિધાનસભાઓમાં આપણા ઉમેદવારો હશે અને આવનારી સમયમાં આપણી સરકાર પણ હશે. એટલે મક્કમ થઈ અને સાથે જો અને નિષ્ઠાથી કામ કરજો. હું તમામ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કરું કે આમાં જોડાયેલા અને જૂના જે કંઈ હતા એણે પણ ખૂબ સંઘર્ષ કર્યો હશે, પણ તમારો પણ સમય સારો આવશે, યાદ રાખજો. તમે નિરાશ ના થતા કોઈ. અને હવે અમે પણ તમારી સાથે છીએ અને આજથી હું મારી આ વિધાનસભાની અંદર મારા તમામ કાર્યકર્તાઓ કામે લાગી જશે તમારી સાથે. બસ એટલું કહી અને વિરમું છું. આજથી મારું વક્તવ્ય પૂરું કરું છું. ભારત માતા કી જય. હાર્દિક સ્વાગત છે. પધારો. જૂનાગઢ જિલ્લાના હાલો આવો મિત્રો, તમારું સ્વાગત છે. પણ આ આમ આદમી પાર્ટી છે, થોડીક હાકડ હશે, થોડુંક આમાં એડજસ્ટ કરવાની વાત છે. આ કોઈ ભાજપ નથી, આપણી નાની પાર્ટી છે. તો વિસાવદર વિધાનસભાના 104 જેટલા ગામોમાંથી અંદાજે 300 કરતા પણ વધારે લોકો સાથે આજે આમ આદમી પાર્ટીમાં સૌ જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાંથી હોદ્દા છોડીને આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમાંના આગેવાન તરીકે જે મિત્રો છે એમના હું નામ બોલું છું. અને ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય ઈશુદાનભાઈ, આપણા ઉમેદવાર માનનીય ગોપાલભાઈ, આપણા પ્રભારી શ્રી ગોપાલરાયજી, તમામને વિનંતી કે આ જે સાથીઓ જોડાઈ રહ્યા છે એમને ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કરશે. જયભાઈ કેશવાળા, યુવા ભાજપ પ્રમુખ, એમને વિનંતી કરીશ. જયભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બોલો ભારત માતા કે, ભારત માતા કે. એવા જ બીજા સાથી રાજુભાઈ મોકરી, આમ આ બાજુ આગળથી આવજો. અને આમ આદમી પાર્ટી સાથે જોડાય અને પાર્ટી પરિવારનો વિસ્તાર કરી રહ્યા છે એવા જયભાઈ કેશવાળા, યુવા ભાજપ પ્રમુખ હતા અને જે આજે આપણી સાથે જોડાય છે. એવા જ બીજા રાજુભાઈ મોકરિયા, કોંગ્રેસના ઉપપ્રમુખ છે, એ આપણી સાથે જોડાય છે કેશોદથી. એવા જ ગોવિંદભાઈ કેશવાળા, એ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગોવિંદભાઈને પણ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. જેઓ કોંગ્રેસ યુવા પ્રમુખ હતા. બુદ્ધાભાઈ ગરેજા, બુદ્ધાભાઈ ઉપસરપંચ છે. બુદ્ધાભાઈ ગજેરા અગતરાય ગામના ઉપસરપંચ છે, એઓ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ સાથે 300 કરતા વધારે વ્યક્તિઓ આપણી સાથે જોડાયા છે. આ તમામ વ્યક્તિઓનું આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ. હવે કાર્યક્રમને આગળ ચલાવતા આ આપણા આગેવાનો, આપણે અહીંયા આ આગેવાનોનું જોઈનિંગ કર્યું છે અને એમની સાથે જે બધા જ લોકો જોડાયા છે એમને માતા કી ઇન્કલાબ, જય જવાન, જય કિસાન. મિત્રો, મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને દૂર દૂરથી પધારેલા અને ક્રાંતિની મસાલ લઈને નીકળેલા આપ સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, મિત્રો, આમ આદમી પાર્ટી એટલી સ્પીડમાં આગળ વધી રહી છે કે ગામે ગામે લોકોમાં એક મેસેજ વયો જાય છે
વંચિતો છે, શોષિતો છે, મધ્યમ વર્ગના છે, એમના માટેની પાર્ટી કોઈ, એમના ઉદ્ધાર માટેની પાર્ટી કોઈ આવી છે તો આમ આદમી પાર્ટી આવી છે. અને તમે જુઓ, એક બાજુ ભાજપના લીડરો જુઓ, કૌભાંડીઓ, બળાત્કારીઓ, હુમલાખોરો, બૂચ મારો. આમ ગાડીમાંથી ઉતરતા તો તમને એમ લાગે કે હુષ્ટ-પુષ્ટ છે પણ મલાઈ ખાઈ નથી આવતી. એક બાજુ સાહેબ આમ આદમી પાર્ટીના લીડરો જુઓ તમે, ગોપાલરાયજી પ્રદેશના પ્રભારી ઉપસ્થિત છે, એમણે વિદ્યાર્થી કાળમાં ગોળીઓ ખાધી હતી સાહેબ. હજી પણ એમણે હમણાં છે ગોળી શરીરમાંથી કાઢી છે જનતામાં. આ બાજુ તમે જુઓ, નેતા હોય, ગોપાલભાઈ હોય, ચેતરભાઈ હોય, પ્રવીણભાઈ હોય, મનોજભાઈ હોય, રાજુભાઈ હોય, આવા લીડરો તમને લાગે કે ડીઝલના ફાફા પડતા હોય પણ મરી પીઠવા માટે તમારા માટે તૈયાર હોય, એની આ પાર્ટી છે. એટલે આમ આદમી પાર્ટીમાં એક મિનિટ અને એક દિવસ પર જે વ્યક્તિ આપે છે એ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે, જે પુણ્ય મળે છે ને એટલું પુણ્ય આમ આદમી પાર્ટીમાં કામ કરવાથી મળશે. આજે મને બહુ આનંદ થયો કે વિસાવદર વિધાનસભામાં 104 જેટલા ગામોમાં કોળી સમાજ ખૂબ પ્રભુત્વ ધરાવે છે અને કોળી સમાજના 104 ગામમાંથી મિત્રો લગભગ 300 જેટલા યુવા કાર્યકર્તાઓ જયભાઈ સાથે આજે આપણી સાથે જોડાયા છે. એમને તાળીઓથી વધાવી. હવે આ પાર્ટી રોકેટ ગતિએ જવાની છે. ભાજપની ઈ બીક છે કે ગોપાલભાઈ જેવો મજબૂત નેતા જો વિધાનસભામાં પહોંચી જશે તો અત્યારે 162 ધારાસભ્યો છે ભાજપના. કેટલા? પણ જેમ ઘેટા બકરાનું ટોળું જતું હોય, ગોવાળ ન હોય ને એટલી ખોટ છે. એને એમ છે કે ગોવાળ આવી જાય ને તો અમારી દાટી વાગી જાય. સાચું કે નહીં? તો મિત્રો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા, તમે જો કાર્યકર્તા પણ હું જોતો હોઉં છું મિત્રો, દૂર દૂરથી આવેલા હોય, કોઈ ઘરમાં કાર્યકર્તાના રહી લેતા હોય, જ્યાં મેળ આવે જ્યાં ગોઠવાય ત્યાં ગોઠવાય. અને તમે જે કામ કરો છો સાહેબ, આ ગુજરાતમાં 30 વર્ષના ભાજપના રાજગર જેવા ભરડામાંથી તમે એટલું મોટું પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છો કે આગામી પેઢી તમારા પ્રતિમા મૂકે ને તોય તમારું ઋણ રહે, એટલું ઋણ તમારું છે. પૂતળા મુકાશે તમારા. મારો દાદો આ છે ને ભાજપ જેવા ભરડામાંથી બહાર કાઢીને ત્યારે આમ આદમીની રચના થઈ હતી, આમ આદમી પાર્ટી આગળ વધી હતી અને એના અમે સૈનિકો છીએ. આજે ઘણા લોકો મને 2012 વાળા મળે તો મને માન બહુ થાય. સુધનભાઈ અમે 2012 વાળા છે કે નહીં? તો મિત્રો આજે પાર્ટીમાં આજે બિલખાના ઉપસરપંચશ્રી પણ આપણી સાથે જોડાયા છે, રોજ જોડાય છે આગેવાન. આપણે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા, આ બધા ભાજપના કાર્યકર્તાઓ છે. હમણાં મને કહેતા હતા, મને કહી સુધારભાઈ કોંગ્રેસ પાર્ટી અમે બધા આદિના કાર્યકર્તાઓ, પણ રાહુલ ગાંધીએ કીધું તો અમને શંકા હતી કે આ લોકો ભાજપ સાથે મળેલા હશે, પણ જ્યારે વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રાખી અને ગોપાલભાઈ જેવા મજબૂત ઉમેદવારને હરાવવાનું કોંગ્રેસે કાશું રચ્યું એટલે અમારે હવે કોંગ્રેસ છોડવી પડી છે. એટલા માટે આજે જોડાયા. મેં ભાજપના આગેવાનોને પૂછ્યું તો એમણે કીધું કે આ ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપવામાં આવે, ચારે બાજુથી લોકોને લૂંટવામાં આવે, એનો લોહી ચૂસવામાં આવે, એમનો પાપનો ભાગીદાર હવે અમે નહીં બનીએ ને એટલે ભાજપના આગેવાનો આપણી સાથે જોડાયા. આમ આદમી પાર્ટી રોકેટ ગતિએ ઉપડી ગઈ છે. મિત્રો ઘણા લોકો એમ કહે છે કે ત્રીજી પાર્ટી ના ચાલે, ત્રીજી પાર્ટી ન ચાલે. બે પાર્ટીઓ આ બોલે છે. એનો તમને મારે કહેવું છે, એક આમ આદમી પાર્ટીના આદના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલજીના સૈનિક તરીકે, અને અહીંયા જ્યારે સંગઠનની જવાબદારી મને આપી છે ત્યારે 2022માં એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન આપણી પાસે નહોતું. સાચું કે નહીં? અને છતાં
સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટ છે. કેટલી? 54 સીટ છે. એમાં કોંગ્રેસનો 800 મતે જીતેલો એક જ ધારાસભ્ય છે. આપણા 4 મંકાઓ છે. તો ત્રીજી પાર્ટી કઈ થઈ? અને હવે વિસાવદરની ચૂંટણી પછી કોંગ્રેસ પિક્ચરમાંથી ગુમ થઈ જશે. એમણે બહુ મોટી ભૂલ કરી છે ભાજપના દબાવમાં આવીને ઉમેદવાર ઉભા રાખવાની. પણ તમે જો કોંગ્રેસના કાર્યકર્તા હોય, ભાજપના આદિના કાર્યકર્તા હોય, બધા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત લીડરને વિધાનસભામાં મોકલવા માટે મકામ બની ગયા. આ તાકાત છે. દલિત સમાજના આજે આગેવાનો, ગઈકાલે અમે દલિત સંમેલનમાં હાજર હતા. દલિત સમાજના આગેવાનો આજે જોડાયા છે. ગઈકાલે કાર્યક્રમમાં એ પણ કહેતા હતા કે અમારા માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે કોઈ અવાજ ઉઠાવે છે તો માનનીય અરવિંદ કેજરીવાલજી, ગોપાલ ઇટાલિયાજી અને આમ આદમી પાર્ટીના લીડરો ઉઠાવે છે. ગુનાકાર થયું, આપ સૌને ખબર હશે. પહેલું અવાજ ઉઠાવનાર હિન્દુસ્તાનમાં, હું પણ ત્યારે પાર્ટીમાં નહોતો ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી હતા. તમામ વર્ગો માટે, આપણા માટે સમાજ, જાતિગત ધર્મથી ઉપર પાર્ટી છે. કામની રાજનીતિથી ચાલે છે અને કામ કરે ને એવા નેતાઓ તમને આપ્યા છે. અને એટલે મારે સૌને એટલી વિનંતી છે, છેલ્લે એક ઘડીનો ઉપયોગ કરજો, બૂથ સંભાળજો. બૂથ છોડવાનું નથી સાંજે 6 વાગ્યા સુધી, અને 17 સી ફોર્મ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હટવાનું નથી. અને ક્યાંય પણ ગડબડ લાગે, અમે 24 કલાક ફોન ઉપર ઉપલબ્ધ છું. અધિકારીઓનો નંબર અમારી પાસે છે. તમારે ક્યાંય ડરવાની જરૂર નથી. ફોન કરી દેજો, એની દવા આપણે કરી લઈશું. જય હિન્દ, જય ભારત. ખૂબ સારી વાત કરી આપણે પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ. હવે આપણી સાથે હમણાં જ જોડાયેલા આગેવાન શ્રી જયભાઈ કેશવાલાની વિનંતી કરીશ કે આજના આ જોઈનિંગ કાર્યક્રમમાં જયભાઈ પોતાની વાત રજૂ કરશે. માનનીય જયભાઈ. જય જવાન, જય હિન્દ. આજરોજ હું ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. એ બદલ મને ઘણી ખુશી છે. એટલા માટે કે મારે જ્યારે 15 વર્ષ થયા હું આ પાર્ટીની અંદર લોહી રેડું છું, છતાં પણ મને સૌપ્રથમ તો ખુશી એ થઈ કે મને મારા હાથની અંદર માઇક આવી. 15 વર્ષની અંદર મારા પાર્ટીની અંદર મેં લોહી રેડ્યું છે, છતાં મારા હાથમાં કોઈ દિવસ માઇક નથી આવ્યું. અને આ પ્રથમ વખત જેણે મારી તાકાતની, યુવા તાકાતને જોઈ અને મને આજે સ્ટેજ સુધી પહોંચાડ્યો. એ વાતનું મને ગૌરવ છે. સુદાનભાઈ અને આપણા સાવત જેવા ગોપાલભાઈ પર, અને ગોપાલભાઈ પર હું જ્યારે પ્રભાવિત થયો ત્યારે મારા સમાજની અંદર, જ્યારે વિષયાની અંદર ગયા અને મારા સમાજની અંદર જોરદાર મારા કોળી સમાજનો અન્યાય થયો હતો અને નિર્દોષ લોકો ઉપર જેણે 307 કલમ લગાવી અને આ ગોપાલભાઈ એને વારે છે. અને હું મારા સમાજની તો વાત કરતો, હું 18 સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જ્યારે આવા અત્યાચારો થાય છે ત્યારે મારાથી નથી જોવાતું. એટલા માટે થઈ અને હું ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યો છું. અને યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટીની અંદર લાખો યુવાનો આવવા તૈયાર છે. આજે ઘણા બધાને રોકવામાં આવ્યા, ઘણા બધા રાતના દબાણ કરવામાં આવ્યા, છતાં પણ હું નિડરતાથી અહીંયા સુધી પહોંચી જઈશ. તમને પણ હજી રોકશે, ટોકશે, તમને પણ હજી સગાવાલામાં દબાવશે, બધું જ તમારી ઉપર કરશે. પણ યાદ રાખજો, આ આમ આદમી પાર્ટીનો ભવિષ્ય છે. અને ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે તમામ કાર્યકર્તાઓ નિરાશ છે. આજે હું એટલા માટે થઈને તેમાંથી નીકળી ભારતીય જનતા પાર્ટી, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે ને એ અત્યારે તેમની મુખ્ય વિચારધારાથી વિપરીત ચાલી રહી છે. આજે ગુંડા અને ભ્રષ્ટાચારી નેતાઓના હાથમાં એની કમાન્ડ છે અને સાચા અને સનિષ્ઠ કાર્યકર્તાઓની કદર નથી થતી અને એમની અંદર આજે શોષણ થાય છે. તમામ સાચા કાર્યકર્તાઓનું શોષણ થાય છે. એટલે મેં વિચાર કર્યો કે એમાં જઈ અને ગાભા મારવા એના કરતા આ આદમી પાર્ટીમાં જઈ લોકોના કામ કરવા, ગરીબો
ગરીબોના કામ કરવા, ખેડૂતોના કામ કરવા છે. આજે જ્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, એ ખેડૂતોને મારે કામ કરવા છે. આજે ગરીબોના કામ કરવા છે, આજે મધ્યમ વર્ગના કામ કરવા છે. એટલા માટે થઈ અને હું તમામ હજી મારું જે આ વક્તવ્ય સાંભળતા હોય મારા કાર્યકર્તાઓ છે જે એમને પણ કહું છું કે માર્ગ ખુલ્લો છે, તમને રોકવાની કોશિશ કરશે પણ રોકાતા નહીં. આજે જો તમારામાં રાષ્ટ્ર સેવા કઈ ભાવના કરવાની જો અંદર ક્ષમતા હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાજો. અને હું તમામને એ પણ એક નિવેદન કરું છું કે મારા જે કઈ કાર્યકર્તા સાંભળતા હોય હજી અહીં પહોંચી નથી શક્યા એમને પણ હું કહું છું કે આવનારા સમયમાં હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડીશ. અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું તમને વચન આપું છું કે કેશોદ વિધાનસભાની અંદર કેશોદ તાલુકા પંચાયતો, કેશોદ જિલ્લા પંચાયતો હું લડી અને જીતાડીને બતાવીશ. તમામ જગ્યાએ યાદ રાખજો, આમ આદમી પાર્ટીમાં રાત દિવસ મહેનત કરી અને મેં ભારતીય જનતા પાર્ટીમાં પણ રાત ને દિવસ મેં લોહી રેડ્યું, છતાં પણ મારે કોઈ દિવસ સ્ટેજ સુધી પહોંચવાનો મોકો નથી મળ્યો. એટલે હું સાંભળતા હોય તમામ લોકોને કહું છું કે હજી સ્ટેજ સુધી તમે મરી જશો તો તમને મોકો નહીં મળે. આવો મારી સાથે, હું જોડું છું તમને. આટલું કઈ અને મારે વિશેષ કઈ નથી કહેવું. હું આ ગોપાલભાઈ જેવા સાવત જેવા નેતાને આ વિધાનસભાની અંદર જીતે અને આમ જોયું તો મેં લગભગ તો પેલા 40 ગામ જેટલા મેં સર્વે કર્યા હતા. તમે કોઈ પણ લોકો નિરાશ ના થતા. મને ખ્યાલ છે ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતથી જીતે છે. મારું સર્વે કરેલું છે 40 ગામ મેં ખુદ મારી પાસે માત્ર પ્લેટિના છે, યાદ રાખજો. પ્લેટિના લઈને હું ફેર્યો છું વિસાવદર પંથકના અને ભેસાણ પંથકના 40 ગામ ઘરે ઘરે જઈને ફેર્યો છું. હું એક સર્વે કરવાના નામે ફેર્યો છું અને ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતે જીતે છે, યાદ રાખજો. અને આવનારી તમામ વિધાનસભાઓમાં આપણા ઉમેદવારો હશે અને આવનારી સમયમાં આપણી સરકાર પણ હશે. એટલે મક્કમ થઈ અને સાથે જો અને નિષ્ઠાથી કામ કરજો. હું તમામ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કરું કે આમાં જોડાયેલા અને જૂના જે કંઈ હતા એણે પણ ખૂબ સંઘર્ષ કર્યો હશે, પણ તમારો પણ સમય સારો આવશે, યાદ રાખજો. તમે નિરાશ ના થતા કોઈ. અને હવે અમે પણ તમારી સાથે છીએ અને આજથી હું મારી આ વિધાનસભાની અંદર મારા તમામ કાર્યકર્તાઓ કામે લાગી જશે તમારી સાથે. બસ એટલું કહી અને વિરમું છું. આથી મારું વક્તવ્ય પૂરું કરું છું. ભારત માતા કી જય. હાર્દિક સ્વાગત છે. પધારો. જૂનાગઢ જિલ્લાના હાલો આવો મિત્રો, તમારું સ્વાગત છે. પણ આમ આદમી પાર્ટી છે થોડીક હાકડ હશે, થોડુંક આમાં એડજસ્ટ કરવાની વાત છે. આ કોઈ ભાજપ નથી, આપણી નાની પાર્ટી છે. તો વિસાવદર વિધાનસભાના 104 જેટલા ગામોમાંથી અંદાજે 300 કરતા પણ વધારે લોકો સાથે આજે આમ આદમી પાર્ટીમાં સૌ જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાંથી હોદ્દા છોડીને આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમાંના આગેવાન તરીકે જે મિત્રો છે એમના હું નામ બોલું છું. અને ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય ઈશુદાનભાઈ, આપણા ઉમેદવાર માનનીય ગોપાલભાઈ, આપણા પ્રભારી શ્રી ગોપાલરાયજી, આપ તમામને વિનંતી કે આ જે સાથીઓ જોડાઈ રહ્યા છે એમને ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કરશે. જયભાઈ કેશવાળા, યુવા ભાજપ પ્રમુખ, એમને વિનંતી કરીશ. જયભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બોલે ભારત માતા કે, ભારત માતા કે. એવા જ બીજા સાથી રાજુભાઈ મોકરી, આમ આ બાજુ આગળથી આવજો.
અને આમ આદમી પાર્ટી સાથે જોડાય અને પાર્ટી પરિવારનો વિસ્તાર કરી રહ્યા છે એવા જયભાઈ કેશવાલા યુવા ભાજપ પ્રમુખ હતા અને જે આજે આપણી સાથે જોડાય છે એવા જ બીજા રાજુભાઈ મોકરિયા કોંગ્રેસના ઉપપ્રમુખ છે એ આપણી સાથે જોડાય છે કેશોદથી એવા જ ગોવિંદભાઈ કેશવાલા એ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે ગોવિંદભાઈને પણ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ જેઓ કોંગ્રેસ યુવા પ્રમુખ હતા બુદ્ધાભાઈ ગરેજા બુદ્ધાભાઈ ઉપસરપંચ છે બુદ્ધાભાઈ ગજેરા અગતરાય ગામના ઉપસરપંચ છે એવો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે આ સાથે 300 કરતા વધારે વ્યક્તિઓ આપણી સાથે જોડાયા છે આ તમામ વ્યક્તિઓનું આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ હવે કાર્યક્રમને આગળ ચલાવતા આ આપણા આગેવાનો આપણે અહીંયા આ આગેવાનોનું જોઈનિંગ કર્યું છે અને એમની સાથે જે બધા જ લોકો જોડાયા છે એમને ભારત માતા કી ઇન્કલાબ જય જવાન જય કિસાન મિત્રો મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને દૂર દૂરથી પધારેલા અને ક્રાંતિની મસાલ લઈને નીકળેલા આપ સૌ કાર્યકર્તાઓ આગેવાનો મિત્રો આમ આદમી પાર્ટી એટલી સ્પીડમાં આગળ વધી રહી છે કે ગામે ગામે લોકોમાં એક મેસેજ વયો જાય છે કે એક બાજુ ઉદ્યોગપતિની પાર્ટી છે અને એક બાજુ આમ આદમી માટે જે ગરીબો છે વંચિતો છે શોષિતો છે મધ્યમ વર્ગના છે એમના માટેની પાર્ટી કોઈ એમના ઉદ્ધાર માટેની પાર્ટી કોઈ આવી છે તો આમ આદમી પાર્ટી આવી છે અને તમે જુઓ એક બાજુ ભાજપના લીડરો જુઓ કૌભાંડીઓ બળાત્કારીઓ હુમલાખોરો બૂચ મારો આમ ગાડીમાંથી ઉતરતા તો તમને એમ લાગે કે હુષ્ટ છે પણ મલાઈ ખાઈ નથી એક બાજુ સાહેબ આમ આદમી પાર્ટીના લીડરો જુઓ તમે ગોપાલભાઈ પ્રદેશના પ્રભારી ઉપસ્થિત છે એમણે વિદ્યાર્થી કાળમાં ગોળીઓ ખાધી હતી સાહેબ હજી પણ એમણે હમણાં છે ગોળી શરીરમાંથી કાઢી છે જનતામાં આ બાજુ તમે જુઓ નેતા હોય ગોપાલભાઈ હોય ચેતરભાઈ હોય પ્રવીણભાઈ હોય મનોજભાઈ હોય રાજુભાઈ હોય આવા લીડરો તમને લાગે કે ડીઝલના ફાફા પડતા હોય પણ મરી પીઠમાં તમારા માટે તૈયાર હોય એની આ પાર્ટી છે એટલે આમ આદમી પાર્ટીમાં એક મિનિટ અને એક દિવસ પણ જે વ્યક્તિ આપે છે એ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે જે પુણ્ય મળે છે ને એટલું પુણ્ય આમ આદમી પાર્ટીમાં કામ કરવાથી મળશે આજે મને બહુ આનંદ થયો કે વિસાવદર વિધાનસભામાં 104 જેટલા ગામોમાં કોળી સમાજ ખૂબ પ્રભુત્વ ધરાવે છે અને કોળી સમાજના 104 ગામમાંથી મિત્રો લગભગ 300 જેટલા યુવા કાર્યકર્તાઓ જયભાઈ સાથે આજે આપણી સાથે જોડાયા છે એમને તાળીઓથી વધાવી હવે આ પાર્ટી રોકેટ ગતિએ જવાની છે ભાજપની ઈ બીક છે કે ગોપાલભાઈ જેવો મજબૂત નેતા જો વિધાનસભામાં પહોંચી જશે તો અત્યારે 162 ધારાસભ્યો છે ભાજપના કેટલા પણ જેમ ઘેટા બકરાનું ટોળું જતું હોય ગોવાળ ન હોય ને એટલી ખોટ છે એને એમ છે કે આ ગોવાળ આવી જાય ને તો અમારી દાંતી વાગી જાય સાચું કે નહીં તો મિત્રો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તમે જો કાર્યકર્તા પણ હું જોતો હોઉં છું મિત્રો દૂર દૂરથી આવેલા હોય કોઈ ઘરમાં કાર્યકર્તાના રહી લેતા હોય જ્યાં મેળ આવે જ્યાં ગોઠવાય ત્યાં ગોઠવાય અને તમે જે કામ કરો છો સાહેબ આ ગુજરાતમાં 30 વર્ષના ભાજપના રાજગર જેવા ભરડામાંથી તમે એટલું મોટું પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છો કે આગામી પેઢી તમારા પ્રતિમા મૂકે ને તોય તમારું ઋણ રહે એટલું ઋણ તમારું છે પૂતળા મુકાશે તમારા મારો દાદો આ છે ને ભાજપ જેવા ભરડામાંથી બહાર કાઢીને ત્યારે આમ આદમીની રચના થઈ હતી આમ આદમી પાર્ટી આગળ વધી હતી
ઘણા લોકો મને 2012 વાળા મળે ને તો મને માન બહુ થાય. સુદાનભાઈ અમે 2012 વાળા છે કે નહીં? તો મિત્રો આજે પાર્ટીમાં આજે બિલખાના ઉપસરપંચશ્રી પણ આપણી સાથે જોડાયા છે. રોજ જોડાય છે આગેવાન. આપણે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા. આ બધા ભાજપના કાર્યકર્તાઓ છે. હમણાં મને કહેતા હતા, મને કહી સુદાનભાઈ કોંગ્રેસ પાર્ટી અમે બધા આદિના કાર્યકર્તાઓ, પણ રાહુલ ગાંધીએ કીધું તો અમને શંકા હતી કે આ લોકો ભાજપ સાથે મળેલા હશે, પણ જ્યારે વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રાખી અને ગોપાલભાઈ જેવા મજબૂત ઉમેદવારને હરાવવાનું કોંગ્રેસે કાશું રચ્યું, એટલે અમારે હવે કોંગ્રેસ છોડવી પડી છે. એટલા માટે આજે જોડાયા. મેં ભાજપના આગેવાનોને પૂછ્યું તો એમણે કીધું કે આ ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપવામાં આવે, ચારે બાજુથી લોકોને લૂંટવામાં આવે, એનો લોહી ચૂસવામાં આવે, એમનો પાપનો ભાગીદાર હવે અમે નહીં બનીએ ને એટલે ભાજપના આગેવાનો આપણી સાથે જોડાયા. આમ આદમી પાર્ટી રોકેટ ગતિએ ઉપડી ગઈ છે. મિત્રો ઘણા લોકો એમ કહે છે કે ત્રીજી પાર્ટી ના ચાલે, ત્રીજી પાર્ટી ન ચાલે. બે પાર્ટીઓ આ બોલે છે. એનો તમને મારે કહેવું છે, એક આમ આદમી પાર્ટીના આદના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલજીના સૈનિક તરીકે, અને અહીંયા જ્યારે સંગઠનની જવાબદારી મને આપી છે ત્યારે 2022માં એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન આપણી પાસે નહોતું. સાચું કે નહીં? અને છતાંય સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટ છે. કેટલી? 54 સીટ છે. એમાં કોંગ્રેસનો 800 મતે જીતેલો એક જ ધારાસભ્ય છે. આપણા 4 મંત્રાઓ છે. તો ત્રીજી પાર્ટી કઈ થઈ? અને હવે વિસાવદરની ચૂંટણી પછી કોંગ્રેસ પિક્ચરમાંથી ગુમ થઈ જશે. એમણે બહુ મોટી ભૂલ કરી છે ભાજપના દબાવમાં આવીને ઉમેદવાર ઉભો રાખવાની. પરંતુ મિત્રો કોંગ્રેસના કાર્યકર્તા હોય, ભાજપના આદિના કાર્યકર્તા હોય, બધા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત લીડરને વિધાનસભામાં મોકલવા માટે મક્કમ બની ગયા. આ તાકાત છે. દલિત સમાજના આજે આગેવાનો, ગઈકાલે અમે દલિત સંમેલનમાં હાજર હતા. દલિત સમાજના આગેવાનો આજે જોડાયા છે. ગઈકાલે કાર્યક્રમમાં એ પણ કહેતા હતા કે અમારા માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે કોઈ અવાજ ઉઠાવે છે તો માનનીય અરવિંદ કેજરીવાલજી, ગોપાલ ઇટાલિયાજી અને આમ આદમી પાર્ટીના લીડરો ઉઠાવે છે. ગુનાકાર થયું, આપ સૌને ખબર હશે. પહેલું અવાજ ઉઠાવનાર હિન્દુસ્તાનમાં, હું પણ ત્યારે પાર્ટીમાં નહોતો ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી હતા. તમામ વર્ગો માટે, આપણા માટે સમાજ, જાતિગત ધર્મથી ઉપર પાર્ટી છે. કામની રાજનીતિથી ચાલે છે અને કામ કરે ને એવા નેતાઓ તમને આપ્યા છે. અને એટલે મારે સૌને એટલી જ વિનંતી છે, છેલ્લે એક ઘડીનો ઉપયોગ કરજો, બૂથ સંભાળજો. બૂથ છોડવાનું નથી સાંજે 6 વાગ્યા સુધી, અને 17 સી ફોર્મ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હટવાનું નથી. અને ક્યાંય પણ ગડબડ લાગે અમે 24 કલાક ફોન ઉપર ઉપલબ્ધ છું. અધિકારીઓનો નંબર અમારી પાસે છે. તમારે ક્યાંય ડરવાની જરૂર નથી. ફોન કરી દેજો, એની દવા આપણે કરી લેશું. જય હિન્દ, જય ભારત. ખૂબ સારી વાત કરી આપણે પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવીએ. હવે આપણી સાથે હમણાં જ જોડાયેલા આગેવાન શ્રી જયભાઈ કેશવાલાને વિનંતી કરીશ કે આજના આ જોઈનિંગ કાર્યક્રમમાં જયભાઈ પોતાની વાત રજૂ કરશે. માનનીય જયભાઈ. જય જવાન, જય હિન્દ. આજરોજ હું ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. એ બદલ મને ઘણી ખુશી છે. એટલા માટે કે મારે જ્યારે હું 15 વર્ષ થયા હું આ પાર્ટીની અંદર લોહી રેડું છું, છતાં પણ મને સૌપ્રથમ તો ખુશી એ થઈ કે મને મારા હાથની અંદર માઇક આવી. 15 વર્ષની અંદર મારા પાર્ટીની અંદર મેં લોહી રેડ્યું છે, છતાં મારા હાથમાં કોઈ દિવસ માઇક નથી આવ્યું. અને આ
પ્રથમ વખત જેણે મારી તાકાતની યુવા તાકાતને જોઈ અને મને આજે સ્ટેજ સુધી પહોંચાડી એ વાતનો મને ગૌરવ છે ઈસુદાનભાઈ અને આપણા સાવત જેવા ગોપાલભાઈ પર. અને ગોપાલભાઈ પર હું જ્યારે પ્રભાવિત થયો ત્યારે એ મારા સમાજની અંદર જ્યારે વિષયાની અંદર ગયા અને મારા સમાજની અંદર જોરદાર મારા કોળી સમાજનો અન્યાય થયો હતો અને નિર્દોષ લોકો ઉપર જેણે 307 કલમ લગાવી અને આ ગોપાલભાઈ એને વારે છે. અને હું મારા સમાજની જ વાત કરતો હું 18 સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જ્યારે આવા અત્યાચારો થાય છે ત્યારે મારાથી નથી જોવાતું એટલા માટે થઈ અને હું ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યો છું. અને યાદ રાખજો ભારતીય જનતા પાર્ટીની અંદર લાખો યુવાનો આવવા તૈયાર છે. આજે ઘણા બધાને રોકવામાં આવ્યા, ઘણા બધા રાતના દબાણ કરવામાં આવ્યા, છતાં પણ હું નિડરતાથી અહીંયા સુધી પહોંચી જઈશ. અને તમને પણ હજી રોકશે, ટોકશે, તમને પણ હજી સગાવાલામાં દબાવશે, બધું જ તમારી ઉપર કરશે. પણ યાદ રાખજો આ આમ આદમી પાર્ટીનો ભવિષ્ય છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે તમામ કાર્યકર્તાઓ નિરાશ છે. આજે હું એટલા માટે થઈને તેમાંથી નીકળી ભારતીય જનતા પાર્ટી, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે ને એ અત્યારે તેમની મુખ્ય વિચારધારાથી વિપરીત ચાલી રહી છે. આજે ગુંડા અને ભ્રષ્ટાચારી નેતાઓના હાથમાં એની કમાન્ડ છે અને સાચા અને સનિષ્ઠ કાર્યકર્તાઓની કદર નથી થતી અને એમની અંદર આજે શોષણ થાય છે. તમામ સાચા કાર્યકર્તાઓનું શોષણ થાય છે. એટલે મેં વિચાર કર્યો કે એમાં જઈ અને ગાભા મારવા એના કરતા આમ આદમી પાર્ટીમાં જઈ લોકોના કામ કરવા, ગરીબોના કામ કરવા, ખેડૂતોના કામ કરવા છે. આજે જ્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા એ ખેડૂતોના મારે કામ કરવા છે. આજે ગરીબોના કામ કરવા છે. આજે મધ્યમ વર્ગના કામ કરવા છે. એટલા માટે થઈ અને હું તમામ હજી મારું જે આ વક્તવ્ય સાંભળતા હોય મારા કાર્યકર્તાઓ છે જે એમને પણ કહું છું કે માર્ગ ખુલ્લો છે, તમને રોકવાની કોશિશ કરશે પણ રોકાતા નહીં. આજે જો તમારામાં રાષ્ટ્ર સેવા કઈ ભાવના કરવાની જો અંદર ક્ષમતા હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાજો. અને હું તમામને એ પણ નિવેદન કરું છું કે મારા જે કઈ કાર્યકર્તા સાંભળતા હોય હજી અહીં પહોંચી નથી શક્યા એમને પણ હું કહું છું કે આવનારા સમયમાં હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડીશ અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું તમને વચન આપું છું કે કેશોદ વિધાનસભાની અંદર કેશોદ તાલુકા પંચાયતો, કેશોદ જિલ્લા પંચાયતો હું લડી અને જીતાડીને બતાવીશ. તમામ જગ્યાએ યાદ રાખજો આમ આદમી પાર્ટીમાં રાત દિવસ મહેનત કરી અને મેં ભારતીય જનતા પાર્ટીમાં પણ રાત ને દિવસ મેં લોહી રેડ્યું, છતાં પણ મારે કોઈ દિવસ સ્ટેજ સુધી પહોંચવાનો મોકો નથી મળ્યો. એટલે હું સાંભળતા હોય તમામ લોકોને કહું છું કે હજી સ્ટેજ સુધી તમે મરી જશો તો તમને મોકો નહીં મળે. આવો મારી સાથે, હું જોડું છું તમને. આટલું કઈ અને મારે વિશેષ કઈ નથી કહેવું. હું આ ગોપાલભાઈ જેવા સાવત જેવા નેતાને આ વિધાનસભાની અંદર જીતે અને આમ જોયું તો મેં લગભગ તો પેલા 40 ગામ જેટલા મેં સર્વે કર્યા હતા. તમે કોઈ પણ લોકો નિરાશ ન થતા. મને ખ્યાલ છે ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતથી જીતે છે. મારું સર્વે કરેલું છે 40 ગામ મેં ખુદ મારી પાસે માત્ર પ્લેટિના છે. યાદ રાખજો, પ્લેટિના લઈને હું ફેર્યો છું વિસાવદર પંથકના અને ભેસાણ પંથકના 40 ગામ ઘરે ઘરે જઈને ફેર્યો છું. હું એક સર્વે કરવાના નામે ફેર્યો છું અને ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતે જીતે છે. યાદ રાખજો. અને આવનારી તમામ વિધાનસભાઓમાં આપણા ઉમેદવારો હશે અને આવનારી સમયમાં આપણી સરકાર પણ હશે. એટલે મક્કમ થઈ અને સાથ દેજો અને નિષ્ઠાથી કામ કરજો. હું તમામ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કરું કે આમાં જોડાયેલા અને જૂના જે કંઈ હતા એણે પણ ખૂબ સંઘર્ષ કર્યો હશે, પણ તમારો પણ સમય સારો આવશે. યાદ રાખજો, તમે નિરાશ ના થતા કોઈ. અને હવે અમે પણ તમારી સાથે છીએ અને આજથી હું મારી આ વિધાનસભાની અંદર મારા તમામ કાર્યકર્તાઓ કામે લાગી જશે તમારી સાથે. બસ એટલું કહી અને વિરમું છું. આથી મારું વક્તવ્ય પૂરું કરું છું. ભારત માતા કી જય. હાર્દિક સ્વાગત છે. પધારો. બરાબર ને?
જુનાગઢ જિલ્લાના હાલો આવો મિત્રો તમારું સ્વાગત છે પણ આ આમ આદમી પાર્ટી છે થોડીક હાકડ હશે થોડુંક આમાં એડજસ્ટ કરવાની વાત છે આ કોઈ ભાજપ નથી આપણી નાની પાર્ટી છે તો વિસાવદર વિધાનસભાના 104 જેટલા ગામોમાંથી અંદાજે 300 કરતા પણ વધારે લોકો સાથે આજે આમ આદમી પાર્ટીમાં સૌ જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાંથી હોદ્દા છોડીને આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમાંના આગેવાન તરીકે જે મિત્રો છે એમના હું નામ બોલું છું અને ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય ઈશુદાનભાઈ, આપણા ઉમેદવાર માનનીય ગોપાલભાઈ, આપણા પ્રભારી શ્રી ગોપાલરાયજી, તમામને વિનંતી કે આ જે સાથીઓ જોડાઈ રહ્યા છે એમને ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કરશે. જયભાઈ કેશવાળા, યુવા ભાજપ પ્રમુખ, એમને વિનંતી કરીશ. જયભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બોલે ભારત માતા કે, ભારત માતા કે. એવા જ બીજા સાથી રાજુભાઈ મોકરી, આમ આ બાજુથી આગળથી આવજો. અને આમ આદમી પાર્ટી સાથે જોડાય અને પાર્ટી પરિવારનો વિસ્તાર કરી રહ્યા છે એવા જયભાઈ કેશવાળા, યુવા ભાજપ પ્રમુખ હતા અને જે આજે આપણી સાથે જોડાય છે. એવા જ બીજા રાજુભાઈ મોકરિયા, કોંગ્રેસના ઉપપ્રમુખ છે, એ આપણી સાથે જોડાય છે કેશોદથી. એવા જ ગોવિંદભાઈ કેશવાળા, એ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગોવિંદભાઈને પણ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. જેઓ કોંગ્રેસ યુવા પ્રમુખ હતા બુદ્ધાભાઈ ગરેજા, બુદ્ધાભાઈ ઉપસરપંચ છે. બુદ્ધાભાઈ ગજેરા અગતરાય ગામના ઉપસરપંચ છે, એઓ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ સાથે 300 કરતા વધારે વ્યક્તિઓ આપણી સાથે જોડાયા છે. આ તમામ વ્યક્તિઓનું આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ. હવે કાર્યક્રમને આગળ ચલાવતા આ આપણા આગેવાનો, આપણે અહીંયા આ આગેવાનોનું જોઈનિંગ કર્યું છે અને એમની સાથે જે બધા જ લોકો જોડાયા છે એમને ભારત માતા કી ઇન્કલાબ જય જવાન જય કિસાન. મિત્રો મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને દૂર દૂરથી પધારેલા અને ક્રાંતિની મસાલ લઈને નીકળેલા આપ સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, મિત્રો આમ આદમી પાર્ટી એટલી સ્પીડમાં આગળ વધી રહી છે કે ગામે ગામે લોકોમાં એક મેસેજ વયો જાય છે કે એક બાજુ ઉદ્યોગપતિની પાર્ટી છે અને એક બાજુ આમ આદમી માટે જે ગરીબો છે, વંચિતો છે, શોષિતો છે, મધ્યમ વર્ગના છે, એમના માટેની પાર્ટી કોઈ, એમના ઉદ્ધાર માટેની પાર્ટી કોઈ આવી છે તો આમ આદમી પાર્ટી આવી છે. અને તમે જુઓ, એક બાજુ ભાજપના લીડરો જુઓ, કૌભાંડીઓ, બળાત્કારીઓ, હુમલાખોરો, બૂચ મારો. આમ ગાડીમાંથી ઉતરતા તો તમને એમ લાગે કે હુષ્ટ-પુષ્ટ છે પણ મલાઈ ખાઈ નથી આવતી. એક બાજુ સાહેબ આમ આદમી પાર્ટીના લીડરો જુઓ તમે, ગોપાલરાયજી પ્રદેશના પ્રભારી ઉપસ્થિત છે, એમણે વિદ્યાર્થી કાળમાં ગોળીઓ ખાધી હતી સાહેબ. હજી પણ એમણે હમણાં છે ગોળી શરીરમાંથી કાઢી છે જનતામાં. આ બાજુ તમે જુઓ, નેતા હોય, ગોપાલભાઈ હોય, ચેતરભાઈ હોય, પ્રવીણભાઈ હોય, મનોજભાઈ હોય, રાજુભાઈ હોય, આવા લીડરો તમને લાગે કે ડીઝલના ફાફા પડતા હોય પણ મરી પીટવા તમારા માટે તૈયાર હોય, એની આ પાર્ટી છે. એટલે આમ આદમી પાર્ટીમાં 1 મિનિટ અને 1 દિવસ પણ જે વ્યક્તિ આપે છે એ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે. જે પુણ્ય મળે છે ને એટલું પુણ્ય આમ આદમી પાર્ટીમાં કામ કરવાથી મળશે. આજે મને બહુ આનંદ થયો કે વિસાવદર વિધાનસભામાં 104 જેટલા ગામોમાં કોળી સમાજ ખૂબ પ્રભુત્વ ધરાવે છે.
અને કોળી સમાજના 104 ગામમાંથી મિત્રો લગભગ 300 જેટલા યુવા કાર્યકર્તાઓ જયભાઈ સાથે આજે આપણી સાથે જોડાયા છે. એમને તાળીઓથી વધાવી. હવે આ પાર્ટી રોકેટ ગતિએ જવાની છે. ભાજપની ઈ બીક છે કે ગોપાલભાઈ જેવો મજબૂત નેતા જો વિધાનસભામાં પહોંચી જશે તો અત્યારે 162 ધારાસભ્યો છે ભાજપના. કેટલા? પણ જેમ ઘેટા બકરાનું ટોળું જતું હોય ગોવાળ ન હોય ને એટલી ખોટ છે. એને એમ છે કે ગોવાળ આવી જાય ને તો અમારી દાંતી વાગી જાય. સાચું કે નહીં? તો મિત્રો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા, તમે જો કાર્યકર્તા પણ હું જોતો હોઉં છું મિત્રો દૂર દૂરથી આવેલા હોય, કોઈ ઘરમાં કાર્યકર્તાના રહી લેતા હોય, જ્યાં મેળ આવે જ્યાં ગોઠવાય ત્યાં ગોઠવાય. અને તમે જે કામ કરો છો સાહેબ, આ ગુજરાતમાં 30 વર્ષના ભાજપના રાજકર જેવા ભરડામાંથી તમે એટલું મોટું પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છો કે આગામી પેઢી તમારા પ્રતિમા મૂકે ને તોય તમારું ઊંટ રહે એટલું ઊંટ તમારું છે. તમારું પૂતળા મુકાશે તમારા. મારો દાદો આ છે ને ભાજપ જેવા ભરડામાંથી બહાર કાઢીને ત્યારે આમ આદમીની રચના થઈ હતી, આમ આદમી પાર્ટી આગળ વધી હતી અને એના અમે સૈનિકો છીએ. આજે ઘણા લોકો મને 2012 વાળા મળે તો મને માન બહુ થાય. સુદાનભાઈ અમે 2012 વાળા છે કે નહીં? તો મિત્રો આજે પાર્ટીમાં આજે કિલખાના ઉપસરપંચશ્રી પણ આપણી સાથે જોડાયા છે. રોજ જોડાય છે આગેવાન. આપણે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા. આ બધા ભાજપના કાર્યકર્તાઓ છે. હમણાં મને કહેતા હતા, મને કહી સુદાનભાઈ કોંગ્રેસ પાર્ટી અમે બધા આદિના કાર્યકર્તાઓ, પણ રાહુલ ગાંધીએ કીધું તો અમને શંકા હતી કે આ લોકો ભાજપ સાથે મળેલા હશે. પણ જ્યારે વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રાખી અને ગોપાલભાઈ જેવા મજબૂત ઉમેદવારને હરાવવાનું કોંગ્રેસે કાશું રચ્યું એટલે અમારે હવે કોંગ્રેસ છોડવી પડી છે. એટલા માટે આજે જોડાયા. મેં ભાજપના આગેવાનોને પૂછ્યું તો એમણે કીધું કે આ ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપવામાં આવે, ચારે બાજુથી લોકોને લૂંટવામાં આવે, એનો લોહી ચૂસવામાં આવે, એમનો પાપનો ભાગીદાર હવે અમે નહીં બનીએ. એટલે ભાજપના આગેવાનો આપણી સાથે જોડાયા. આમ આદમી પાર્ટી રોકેટ ગતિએ ઉપડી ગઈ છે. મિત્રો ઘણા લોકો એમ કહે છે કે ત્રીજી પાર્ટી ના ચાલે, ત્રીજી પાર્ટી ન ચાલે. બે પાર્ટીઓ બોલે છે. એનો તમને મારે કહેવું છે એક આમ આદમી પાર્ટીના આદના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલજીના સૈનિક તરીકે, અને અહીંયા જ્યારે સંગઠનની જવાબદારી મને આપી છે ત્યારે 2022માં એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન આપણી પાસે નહોતું. સાચું કે નહીં? અને છતાંય સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટ છે. કેટલી? 54 સીટ છે. એમાં કોંગ્રેસનું 800 મતે જીતેલો એક જ ધારાસભ્ય છે. આપણા 4 મંકાઓ છે. તો ત્રીજી પાર્ટી કઈ થઈ? અને હવે વિસાવદરની ચૂંટણી પછી કોંગ્રેસ પિક્ચરમાંથી ગુમ થઈ જશે. એમણે બહુ મોટી ભૂલ કરી છે ભાજપના દબાવમાં આવીને ઉમેદવાર ઉભો રાખવાની. પરંતુ મિત્રો કોંગ્રેસના કાર્યકર્તા હોય, ભાજપના આદિના કાર્યકર્તા હોય, બધા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત લીડરને વિધાનસભામાં મોકલવા માટે મક્કમ બની ગયા. આ તાકાત છે. દલિત સમાજના આજે આગેવાનો, ગઈકાલે અમે દલિત સંમેલનમાં હાજર હતા. દલિત સમાજના આગેવાનો આજે જોડાયા છે. ગઈકાલે કાર્યક્રમમાં એ પણ કહેતા હતા કે અમારા માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે કોઈ અવાજ ઉઠાવે છે તો માનનીય અરવિંદ કેજરીવાલજી, ગોપાલ ઇટાલિયાજી અને આમ આદમી પાર્ટીના લીડરો ઉઠાવે છે. ગુનાગાર થયું આપ સૌને ખબર હશે. પહેલું અવાજ ઉઠાવનાર હિન્દુસ્તાનમાં, હું પણ ત્યારે પાર્ટીમાં નહોતો ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી હતા. તમામ વર્ગો માટે, આપણા માટે સમાજ, જાતિગત ધર્મથી ઉપર પાર્ટી છે. કામની રાજનીતિથી ચાલે છે અને કામ કરે ને એવા નેતાઓ તમને આપ્યા છે. અને એટલે મારે સૌને એટલી વિનંતી છે એક ઘડીનો ઉપયોગ કરજો, બૂથ સંભાળજો. બૂથ છોડવાનું નથી સાંજે 6 વાગ્યા સુધી, અને 17 સી ફોર્મ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હટવાનો નથી.
24 કલાક ફોન ઉપર ઉપલબ્ધ છું. અધિકારીઓનો નંબર અમારી પાસે છે. તમારે ક્યાંય ડરવાની જરૂર નથી. ફોન કરી દેજો, એની દવા આપણે કરી લેશું. જય હિન્દ, જય ભારત. ખૂબ સારી વાત કરી આપણે પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ. હવે આપણી સાથે હમણાં જ જોડાયેલા આગેવાન શ્રી જયભાઈ કેશવાલાને વિનંતી કરીશ કે આજના આ જોઈનિંગ કાર્યક્રમમાં જયભાઈ પોતાની વાત રજૂ કરશે. માનનીય જયભાઈ. જય જવાન, જય હિન્દ. આજરોજ હું ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. એ બદલ મને ઘણી ખુશી છે, એટલા માટે કે મારે જ્યારે હું 15 વર્ષ થયા હું આ પાર્ટીની અંદર લોહી રેડું છું, છતાં પણ મને સૌપ્રથમ તો ખુશી એ થઈ કે મને મારા હાથની અંદર માઇક આવી. 15 વર્ષની અંદર મારા પાર્ટીની અંદર મેં લોહી રેડ્યું છે, છતાં મારા હાથમાં કોઈ દિવસ માઇક નથી આવ્યું. અને આ પ્રથમ વખત જેણે મારી તાકાતની યુવા તાકાતને જોઈ અને મને આજે સ્ટેજ સુધી પહોંચાડી, એ વાતનો મને ગૌરવ છે. ઈશુદાનભાઈ અને આપણા સાવત જેવા ગોપાલભાઈ પર, અને ગોપાલભાઈ પર હું જ્યારે પ્રભાવિત થયો ત્યારે એ મારા સમાજની અંદર જ્યારે વિષયાની અંદર ગયા અને મારા સમાજની અંદર જોરદાર મારા કોળી સમાજનો અન્યાય થયો હતો અને નિર્દોષ લોકો ઉપર જેણે 307 કલમ લગાવી અને આ ગોપાલભાઈ એને વારે છે. અને હું મારા સમાજની જ વાત કરતો, હું 18 સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જ્યારે આવા અત્યાચારો થાય છે ત્યારે મારાથી નથી જોવાતું, એટલા માટે થઈ અને હું ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યો છું. અને યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટીની અંદર લાખો યુવાનો આવવા તૈયાર છે. આજે ઘણા બધાને રોકવામાં આવ્યા, ઘણા બધા રાતના દબાણ કરવામાં આવ્યા, છતાં પણ હું નિડરતાથી અહીંયા સુધી પહોંચી શક્યો. અને તમને પણ હજી રોક છે, ટોક છે, તમને પણ હજી સગાવાલામાં દબાવશે, બધું જ તમારી ઉપર કરશે. પણ યાદ રાખજો, આ આમ આદમી પાર્ટીનો ભવિષ્ય છે. અને ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે તમામ કાર્યકર્તાઓ નિરાશ છે. આજે હું એટલા માટે થઈને તેમાંથી નીકળી ભારતીય જનતા પાર્ટી, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે ને એ અત્યારે તેમની મુખ્ય વિચારધારાથી વિપરીત ચાલી રહી છે. આજે ગુંડા અને ભ્રષ્ટાચારી નેતાઓના હાથમાં એની કમાન્ડ છે અને સાચા અને સનિષ્ઠ કાર્યકર્તાઓની કદર નથી થતી અને એમની અંદર આજે શોષણ થાય છે. તમામ સાચા કાર્યકર્તાઓનું શોષણ થાય છે. એટલે મેં વિચાર કર્યો કે એમાં જઈ અને ગાભા મારવા એના કરતા આમ આદમી પાર્ટીમાં જઈ લોકોના કામ કરવા, ગરીબોના કામ કરવા, ખેડૂતોના કામ કરવા છે. આજે જ્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા, એ ખેડૂતોના મારે કામ કરવા છે. આજે ગરીબોના કામ કરવા છે, આજે મધ્યમ વર્ગના કામ કરવા છે. એટલા માટે થઈ અને હું તમામ હજી મારું જે આ વક્તવ્ય સાંભળતા હોય મારા કાર્યકર્તાઓ છે જે એમને પણ કહું છું કે માર્ગ ખુલ્લો છે, તમને રોકવાની કોશિશ કરશે પણ રોકાતા નહીં. આજે જો તમારામાં રાષ્ટ્ર સેવા કઈ ભાવના કરવાની જો અંદર ક્ષમતા હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાજો. અને હું તમામને એ પણ નિવેદન કરું છું કે મારા જે કઈ કાર્યકર્તા સાંભળતા હોય હજી અહીં પહોંચી નથી શક્યા, એમને પણ હું કહું છું કે આવનારા સમયમાં હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડીશ. અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું તમને વચન આપું છું કે કેશોદ વિધાનસભાની અંદર, કેશોદ તાલુકા પંચાયતો, કેશોદ જિલ્લા પંચાયતો હું લડી અને જીતાડીને બતાવીશ. તમામ જગ્યાએ યાદ રાખજો, આમ આદમી પાર્ટીમાં રાત દિવસ મહેનત કરી અને મેં ભારતીય જનતા પાર્ટીમાં પણ રાત ને દિવસ મેં લોહી રેડ્યું, છતાં પણ મારે કોઈ દિવસ સ્ટેજ સુધી પહોંચવાનો મોકો નથી મળ્યો. એટલે હું સાંભળતા હોય તમામ લોકોને કહું છું કે હજી સ્ટેજ સુધી તમે મરી જશો તો તમને મોકો નહીં મળે. આવો મારી સાથે, હું જોડું છું તમને. આટલું કઈ અને મારે વિશેષ કઈ નથી કહેવું. હું આ ગોપાલભાઈ જેવા સાવત જેવા નેતાને આ વિધાનસભાની અંદર જીતે અને આમ જોયું તો મેં લગભગ તો પેલા 40 ગામ જેટલા મેં સર્વે કર્યા હતા.
હાલો. તમે કોઈ પણ લોકો નિરાશ ના થતા. મને ખ્યાલ છે ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતથી જીત્યા છે. મારું સર્વે કરેલું છે 40 ગામ મેં ખુદ મારી પાસે માત્ર પ્લેટિના છે, યાદ રાખજો. પ્લેટિના લઈને હું ફર્યો છું વિસાવદર પંથકના અને ભેસાણ પંથકના 40 ગામ ઘરે ઘરે જઈને ફર્યો છું. હું એક સર્વે કરવાના નામે ફર્યો છું અને ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતે જીતે છે, યાદ રાખજો. અને આવનારી તમામ વિધાનસભાઓમાં આપણા ઉમેદવારો હશે અને આવનારી સમયમાં આપણી સરકાર પણ હશે. એટલે મક્કમ થઈ અને સાથ દેજો અને નિષ્ઠાથી કામ કરજો. હું તમામ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કરું કે આમાં જોડાયેલા અને જૂના જે કંઈ હતા એણે પણ ખૂબ સંઘર્ષ કર્યો હશે, પણ તમારો પણ સમય સારો આવશે, યાદ રાખજો. તમે નિરાશ ના થતા કોઈ. અને હવે અમે પણ તમારી સાથે છીએ અને આજથી હું મારી આ વિધાનસભાની અંદર મારા તમામ કાર્યકર્તાઓ કામે લાગી જશે તમારી સાથે. બસ એટલું કહી અને વિરમું છું. આથી મારું વક્તવ્ય પૂરું કરું છું. ભારત માતા કી જય. હાર્દિક સ્વાગત છે. પધારો. જૂનાગઢ જિલ્લાના હાલો. આવો મિત્રો, તમારું સ્વાગત છે. પણ આ આમ આદમી પાર્ટી છે, થોડીક હાકડ હશે, થોડુંક આમાં એડજસ્ટ કરવાની વાત છે. આ કોઈ ભાજપ નથી, આપણી નાની પાર્ટી છે. તો વિસાવદર વિધાનસભાના 104 જેટલા ગામોમાંથી અંદાજે 300 કરતા પણ વધારે લોકો સાથે આજે આમ આદમી પાર્ટીમાં સૌ જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાંથી હોદ્દા છોડીને આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમાંના આગેવાન તરીકે જે મિત્રો છે એમના હું નામ બોલું છું. અને ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય ઈશુદાનભાઈ, આપણા ઉમેદવાર માનનીય ગોપાલભાઈ, આપણા પ્રભારી શ્રી ગોપાલરાયજી, તમામને વિનંતી કે આજે સાથીઓ જોડાઈ રહ્યા છે એમને ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કરશે. જયભાઈ કેશવાળા, યુવા ભાજપ પ્રમુખ, એમને વિનંતી કરીશ. જયભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બોલો ભારત માતા કે, ભારત માતા કે. એવા જ બીજા સાથી રાજુભાઈ મોકરી, આમ આ બાજુ આગળથી આવજો. અને આમ આદમી પાર્ટી સાથે જોડાય અને પાર્ટી પરિવારનો વિસ્તાર કરી રહ્યા છે એવા જયભાઈ કેશવાળા, યુવા ભાજપ પ્રમુખ હતા અને જે આજે આપણી સાથે જોડાય છે. એવા જ બીજા રાજુભાઈ મોકરિયા, કોંગ્રેસના ઉપપ્રમુખ છે, એ આપણી સાથે જોડાય છે કેશોદથી. એવા જ ગોવિંદભાઈ કેશવાળા, એ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગોવિંદભાઈને પણ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. જેઓ કોંગ્રેસ યુવા પ્રમુખ હતા. બુદ્ધાભાઈ ગરેજા, બુદ્ધાભાઈ ઉપસરપંચ છે. બુદ્ધાભાઈ ગજેરા અગતરાય ગામના ઉપસરપંચ છે, એઓ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ સાથે 300 કરતા વધારે વ્યક્તિઓ આપણી સાથે જોડાયા છે. આ તમામ વ્યક્તિઓનું આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ. હવે કાર્યક્રમને આગળ ચલાવતા આ આપણા આગેવાનો, આપણે અહીંયા આ આગેવાનોનું જોઈનિંગ કર્યું છે અને એમની સાથે જે બધા જ લોકો જોડાયા છે એમને ભારત માતા કી ઇન્કલાબ જય જવાન જય કિસાન. જો મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને દૂર દૂરથી પધારેલા અને ક્રાંતિની મસાલ લઈને નીકળેલા આપ સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, મિત્રો, આમ આદમી પાર્ટી એટલી સ્પીડમાં આગળ વધી રહી છે કે ગામે ગામે લોકોમાં એક મેસેજ વયો જાય છે કે એક બાજુ ઉદ્યોગપતિની પાર્ટી છે અને એક બાજુ આમ આદમી માટે જે ગરીબો છે, વંચિતો છે,
આવતી આવી છે તો આમ આદમી પાર્ટી આવી છે. અને તમે જુઓ એક બાજુ ભાજપના લીડરો જુઓ, કૌભાંડીઓ, બળાત્કારીઓ, હુમલાખોરો, બૂચ મારો. આમ ગાડીમાંથી ઉતરતા તો તમને એમ લાગે કે હુષ્ટ-પુષ્ટ છે પણ મલાઈ ખાઈ નથી આવતી. એક બાજુ સાહેબ આમ આદમી પાર્ટીના લીડરો જુઓ તમે, ગોપાલરાયજી પ્રદેશના પ્રભારી ઉપસ્થિત છે, એમણે વિદ્યાર્થી કાળમાં ગોળીઓ ખાધી હતી સાહેબ, હજી પણ એમણે હમણાં છે ગોળી શરીરમાંથી કાઢી છે જનતામાં. આ બાજુ તમે જુઓ નેતા હોય, ગોપાલભાઈ હોય, ચેતનભાઈ હોય, પ્રવીણભાઈ હોય, મનોજભાઈ હોય, રાજુભાઈ હોય, આવા લીડરો તમને લાગે કે ડીઝલના ફાફા પડતા હોય પણ મરી પીટવા તમારા માટે તૈયાર હોય, એની આ પાર્ટી છે. એટલે આમ આદમી પાર્ટીમાં એક મિનિટ અને એક દિવસ પર જે વ્યક્તિ આપે છે એ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે, જે પુણ્ય મળે છે ને એટલું પુણ્ય આમ આદમી પાર્ટીમાં કામ કરવાથી મળશે. આજે મને બહુ આનંદ થયો કે વિસાવદર વિધાનસભામાં 104 જેટલા ગામોમાં કોળી સમાજ ખૂબ પ્રભુત્વ ધરાવે છે અને કોળી સમાજના 104 ગામમાંથી મિત્રો લગભગ 300 જેટલા યુવા કાર્યકર્તાઓ જયભાઈ સાથે આજે આપણી સાથે જોડાયા છે. એમને તાળીઓથી વધાવી. હવે આ પાર્ટી રોકેટ ગતિએ જવાની છે. ભાજપની ઈ બીક છે કે ગોપાલભાઈ જેવો મજબૂત નેતા જો વિધાનસભામાં પહોંચી જશે તો અત્યારે 162 ધારાસભ્યો છે ભાજપના. કેટલા? પણ જેમ ઘેટા બકરાનું ટોળું જતું હોય, ગોવાળ ન હોય ને એટલી ખોટ છે. એને એમ છે કે ગોવાળ આવી જાય ને તો અમારી દાંતી વાગી જાય. સાચું કે નહીં? તો મિત્રો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા, તમે જો કાર્યકર્તા પણ હું જોતો હોઉં છું મિત્રો, દૂર દૂરથી આવેલા હોય, કોઈ ઘરમાં કાર્યકર્તાના રહી લેતા હોય, જ્યાં મેળ આવે જ્યાં ગોઠવાય ત્યાં ગોઠવાય. અને તમે જે કામ કરો છો સાહેબ, આ ગુજરાતમાં 30 વર્ષના ભાજપના રાજકર જેવા ભરડામાંથી તમે એટલું મોટું પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છો કે આગામી પેઢી તમારા પ્રતિમા મૂકે ને તોય તમારું ઋણ રહે એટલું ઋણ તમારું છે. પૂતળા મુકાશે તમારા. મારો દાદો આ છે ને ભાજપ જેવા ભરડામાંથી બહાર કાઢીને ત્યારે આમ આદમીની રચના થઈ હતી, આમ આદમી પાર્ટી આગળ વધી હતી અને એના અમે સૈનિકો છીએ. આજે ઘણા લોકો મને 2012 વાળા મળે તો મને માન બહુ થાય. સુદાનભાઈ અમે 2012 વાળા છે કે નહીં? તો મિત્રો આજે પાર્ટીમાં આજે બિલખાના ઉપસરપંચી પણ આપણી સાથે જોડાયા છે. રોજ જોડાય છે આગેવાન. આપણે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા. આ બધા ભાજપના કાર્યકર્તાઓ છે. હમણાં મને કહેતા હતા, મને કહી સુદાનભાઈ કોંગ્રેસ પાર્ટી અમે બધા આદિના કાર્યકર્તાઓ, પણ રાહુલ ગાંધીએ કીધું તો અમને શંકા હતી કે આ લોકો ભાજપ સાથે મળેલા હશે, પણ જ્યારે વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રાખી અને ગોપાલભાઈ જેવા મજબૂત ઉમેદવારને હરાવવાનું કોંગ્રેસે કાશું રચ્યું એટલે અમારે હવે કોંગ્રેસ છોડવી પડી છે. એટલા માટે આજે જોડાયા. મેં ભાજપના આગેવાનોને પૂછ્યું તો એમણે કીધું કે આ ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપવામાં આવે, ચારે બાજુથી લોકોને લૂંટવામાં આવે, એનો લોહી ચૂસવામાં આવે, એમનો પાપનો ભાગીદાર હવે અમે નહીં બનીએ એટલે ભાજપના આગેવાનો આપણી સાથે જોડાયા. આમ આદમી પાર્ટી રોકેટ ગતિએ ઉપડી ગઈ છે. મિત્રો ઘણા લોકો એમ કહે છે કે ત્રીજી પાર્ટી ના ચાલે, ત્રીજી પાર્ટી ન ચાલે. બે પાર્ટીઓ બોલે છે. એનો તમને મારે કહેવું છે એક આમ આદમી પાર્ટીના આદના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલજીના સૈનિક તરીકે, અને અહીંયા જ્યારે સંગઠનની જવાબદારી મને આપી છે ત્યારે 2022માં એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન આપણી પાસે નહોતું. સાચું કે નહીં? અને છતાંય સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટ છે. કેટલી? 54 સીટ છે. એમાં કોંગ્રેસનું 800 મતે જીતવાનું
તો એક જ ધારાસભ્ય છે, આપણા 4 મંકાઓ છે. તો ત્રીજી પાર્ટી કઈ થઈ? અને હવે વિસાવદરની ચૂંટણી પછી કોંગ્રેસ પિક્ચરમાંથી ગુમ થઈ જશે. એમણે બહુ મોટી ભૂલ કરી છે ભાજપના દબાવમાં આવીને ઉમેદવાર ઉભો રાખવાની. પરંતુ મિત્રો, કોંગ્રેસના કાર્યકર્તા હોય, ભાજપના આજના કાર્યકર્તા હોય, બધા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત લીડરને વિધાનસભામાં મોકલવા માટે મક્કમ બની ગયા. આ તાકાત છે. દલિત સમાજના આજે આગેવાનો, ગઈકાલે અમે દલિત સંમેલનમાં હાજર હતા. દલિત સમાજના આગેવાનો આજે જોડાયા છે. ગઈકાલે કાર્યક્રમમાં એ પણ કહેતા હતા કે અમારા માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે કોઈ અવાજ ઉઠાવે છે તો માનનીય અરવિંદ કેજરીવાલજી, ગોપાલ ઇટાલિયાજી અને આમ આદમી પાર્ટીના લીડરો ઉઠાવે છે. ગુનાગાર થયું, આપ સૌને ખબર હશે. પહેલું અવાજ ઉઠાવનાર હિન્દુસ્તાનમાં, હું પણ ત્યારે પાર્ટીમાં નહોતો ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી હતા. તમામ વર્ગો માટે, આપણા માટે સમાજ, જાતિગત ધર્મથી ઉપર પાર્ટી છે, કામની રાજનીતિથી ચાલે છે અને કામ કરે ને એવા નેતાઓ તમને આપ્યા છે. અને એટલે મારે સૌને એટલી વિનંતી છે, ચલે એક ઘડીનો ઉપયોગ કરજો, બૂથ સંભાળજો. બૂથ છોડવાનું નથી સાંજે 6 વાગ્યા સુધી, અને 17C ફોર્મ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હટવાનું નથી. અને ક્યાંય પણ ગડબડ લાગે, અમે 24 કલાક ફોન ઉપર ઉપલબ્ધ છું. અધિકારીઓનો નંબર અમારી પાસે છે. તમારે ક્યાંય ડરવાનું જરૂર નથી. ફોન કરી દેજો, એની દવા આપણે કરી લેશું. જય હિન્દ, જય ભારત. ખૂબ સારી વાત કરી આપણે પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ. હવે આપણી સાથે હમણાં જ જોડાયેલા આગેવાન શ્રી જયભાઈ કેશવાલાની વિનંતી કરીશ કે આજના આ જોઈનિંગ કાર્યક્રમમાં જયભાઈ પોતાની વાત રજૂ કરશે. માનનીય જયભાઈ. જય જવાન, જય હિન્દ. આજરોજ હું ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. એ બદલ મને ઘણી ખુશી છે, એટલા માટે કે મારે જ્યારે 15 વર્ષ થયા હું આ પાર્ટીની અંદર લોહી રેડું છું, છતાં પણ મને સૌપ્રથમ તો ખુશી એ થઈ કે મને મારા હાથની અંદર માઇક આવી. 15 વર્ષની અંદર મારા પાર્ટીની અંદર મેં લોહી રેડ્યું છે, છતાં મારા હાથમાં કોઈ દિવસ માઇક નથી આવ્યું. અને આ પ્રથમ વખત જેણે મારી તાકાતની, યુવા તાકાતને જોઈ અને મને આજે સ્ટેજ સુધી પહોંચાડી, એ વાતનો મને ગૌરવ છે. ઈશુદાનભાઈ અને આપણા સાવત જેવા ગોપાલભાઈ પર, અને ગોપાલભાઈ પર હું ત્યારે પ્રભાવિત થયો ત્યારે મારા સમાજની અંદર, જ્યારે વિષયાની અંદર ગયા અને મારા સમાજની અંદર જોરદાર મારા કોળી સમાજનો અન્યાય થયો અને નિર્દોષ લોકો ઉપર જેણે 307 કલમ લગાવી અને આ ગોપાલભાઈ એને વારે છે. અને હું મારા સમાજની જ વાત કરતો, હું 18 સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જ્યારે આવા અત્યાચારો થાય છે ત્યારે મારાથી નથી જોવાતું, એટલા માટે થઈ અને હું ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યો છું. અને યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટીની અંદર લાખો યુવાનો આવવા તૈયાર છે. આજે ઘણા બધાને રોકવામાં આવ્યા, ઘણા બધા રાજના દબાણ કરવામાં આવ્યા, છતાં પણ હું નિડરતાથી અહીંયા સુધી પહોંચી જઈશ. અને તમને પણ હજી રોકશે, ટોકશે, તમને પણ હજી સગાવાલામાં દબાવશે, બધું જ તમારી ઉપર કરશે. પણ યાદ રાખજો, આ આમ આદમી પાર્ટીનો ભવિષ્ય છે. અને ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે તમામ કાર્યકર્તાઓ નિરાશ છે. આજે હું એટલા માટે થઈને તેમાંથી નીકળી ભારતીય જનતા પાર્ટી, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે ને એ અત્યારે તેમની મુખ્ય વિચારધારાથી વિપરીત ચાલી રહી છે. આજે ગુંડા અને ભ્રષ્ટાચારી નેતાઓના હાથમાં એની કમાન્ડ છે અને સાચા અને સનિષ્ઠ કાર્યકર્તાઓની કદર નથી થતી અને એમની અંદર આજે શોષણ થાય છે. તમામ સાચા કાર્યકર્તાઓનું શોષણ થાય છે. એટલે મેં વિચાર કર્યો કે એમાં જઈ અને ગાભા મારવા એના કરતા આમ આદમી પાર્ટીમાં જઈ લોકોના કામ કરવા, ગરીબોના કામ કરવા, ખેડૂતોના કામ કરવા. આજે જ્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા
એ ખેડૂતોને મારે કામ કરવા છે, આજે ગરીબોના કામ કરવા છે, આજે મધ્યમ વર્ગના કામ કરવા છે. એટલા માટે થઈ અને હું તમામ હજી મારું જે આ વક્તવ્ય સાંભળતા હોય મારા કાર્યકર્તાઓ છે જે એમને પણ કહું છું કે માર્ગ ખુલ્લો છે, તમને રોકવાની કોશિશ કરશે પણ રોકાતા નહીં. આજે જો તમારામાં રાષ્ટ્ર સેવા કઈ ભાવના કરવાની જો અંદર ક્ષમતા હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાજો. અને હું તમામને એ પણ એક નિવેદન કરું છું કે મારા જે કઈ કાર્યકર્તા સાંભળતા હોય હજી અહીં પહોંચી નથી શક્યા એમને પણ હું કહું છું કે આવનારા સમયમાં હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડીશ અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું તમને વચન આપું છું કે કેશોદ વિધાનસભાની અંદર કેશોદ તાલુકા પંચાયતો, કેશોદ જિલ્લા પંચાયતો હું લડી અને જીતાડીને બતાવીશ. તમામ જગ્યાએ યાદ રાખજો, આમ આદમી પાર્ટીમાં રાત દિવસ મહેનત કરી અને મેં ભારતીય જનતા પાર્ટીમાં પણ રાત ને દિવસ મેં લોહી રેડ્યું, છતાં પણ મારે કોઈ દિવસ સ્ટેજ સુધી પહોંચવાનો મોકો નથી મળ્યો. એટલે હું સાંભળતા હોય તમામ લોકોને કહું છું કે હજી સ્ટેજ સુધી તમે મરી જશો તો તમને મોકો નહીં મળે. આવો મારી સાથે, હું જોડું છું તમને. એટલું કઈ અને મારે વિશેષ કઈ નથી કહેવું. હું આ ગોપાલભાઈ જેવા સાવજ જેવા નેતાને આ વિધાનસભાની અંદર જીતે અને આમ જોયું તો મેં લગભગ તો પેલા 40 ગામ જેટલા મેં સર્વે કર્યા હતા. તમે કોઈ પણ લોકો નિરાશ ના થતા. અને ખ્યાલ છે ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતથી જીતે છે. મારું સર્વે કરેલું છે 40 ગામ મેં ખુદ મારી પાસે માત્ર પ્લેટિના છે, યાદ રાખજો. પ્લેટિના લઈને હું ફેર્યો છું વિસાવદર પંથકના અને ભેસાણ પંથકના 40 ગામ ઘરે ઘરે જઈને ફેર્યો છું. હું એક સર્વે કરવાના નામે ફેર્યો છું અને ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતે જીતે છે, યાદ રાખજો. અને આવનારી તમામ વિધાનસભાઓમાં આપણા ઉમેદવારો હશે અને આવનારી સમયમાં આપણી સરકાર પણ હશે. એટલે મક્કમ થઈ અને સાથે જો અને નિષ્ઠાથી કામ કરજો. હું તમામ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કરું કે આમાં જોડાયેલા અને જૂના જે કંઈ હતા એણે પણ ખૂબ સંઘર્ષ કર્યો હશે, પણ તમારો પણ સમય સારો આવશે, યાદ રાખજો. તમે નિરાશ ના થતા કોઈ. અને હવે અમે પણ તમારી સાથે છીએ અને આજથી હું મારી આ વિધાનસભાની અંદર મારા તમામ કાર્યકર્તાઓ કામે લાગી જશે તમારી સાથે. બસ એટલું કહી અને વિરમું છું. આજથી મારું વક્તવ્ય પૂરું કરું છું. ભારત માતા કી જય. તો હાર્દિક સ્વાગત છે. પધારો. જૂનાગઢ જિલ્લાના હાલો આવો મિત્રો, તમારું સ્વાગત છે. પણ આમ આદમી પાર્ટી છે થોડી ખાકડ હશે, થોડુંક આમાં એડજસ્ટ કરવાની વાત છે. આ કોઈ ભાજપ નથી, આપણી નાની પાર્ટી છે. તો વિસાવદર વિધાનસભાના 104 જેટલા ગામોમાંથી અંદાજે 300 કરતા પણ વધારે લોકો સાથે આજે આમ આદમી પાર્ટીમાં સૌ જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાંથી હોદ્દા છોડીને આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમાંના આગેવાન તરીકે જે મિત્રો છે એમના હું નામ બોલું છું. અને ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય ઈશુદાનભાઈ, આપણા ઉમેદવાર માનનીય ગોપાલભાઈ, આપણા પ્રભારી શ્રી ગોપાલરાયજી, તમામને વિનંતી કે આજે સાથીઓ જોડાઈ રહ્યા છે એમને ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કરશે. જયભાઈ કેશવાળા, યુવા ભાજપ પ્રમુખ, એમને વિનંતી કરીશ. જયભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બોલો ભારત માતા કે, ભારત માતા કે. એવા જ બીજા સાથી રાજુભાઈ મોગરી, આમ આ બાજુ આગળથી આવજો.
અને આમ આદમી પાર્ટી સાથે જોડાય અને પાર્ટી પરિવારનો વિસ્તાર કરી રહ્યા છે એવા જયભાઈ કેશવાળા યુવા ભાજપ પ્રમુખ હતા અને જે આજે આપણી સાથે જોડાય છે એવા જ બીજા રાજુભાઈ મોકરિયા કોંગ્રેસના ઉપપ્રમુખ છે એ આપણી સાથે જોડાય છે કેશોદથી એવા જ ગોવિંદભાઈ કેશવાળા એ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે ગોવિંદભાઈને પણ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ જેઓ કોંગ્રેસ યુવા પ્રમુખ હતા બુદ્ધાભાઈ ગરેજા બુદ્ધાભાઈ ઉપસરપંચ છે બુદ્ધાભાઈ ગજેરા અગતરાય ગામના ઉપસરપંચ છે એઓ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે આ સાથે 300 કરતા વધારે વ્યક્તિઓ આપણી સાથે જોડાયા છે આ તમામ વ્યક્તિઓનું આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ હવે કાર્યક્રમને આગળ ચલાવતા આ આપણા આગેવાનો આપણે અહીંયા આ આગેવાનોનું જોઈનિંગ કર્યું છે અને એમની સાથે જે બધા જ લોકો જોડાયા છે એમને भारत माता की इंकलाब जय जवान जय किसान મિત્રો મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને દૂર દૂરથી પધારેલા અને ક્રાંતિની મસાલ લઈને નીકળેલા આપ સૌ કાર્યકર્તાઓ આગેવાનો મિત્રો આમ આદમી પાર્ટી એટલી સ્પીડમાં આગળ વધી રહી છે કે ગામે ગામે લોકોમાં એક મેસેજ વયો જાય છે કે એક બાજુ ઉદ્યોગપતિની પાર્ટી છે અને એક બાજુ આમ આદમી માટે જે ગરીબો છે વંચિતો છે શોષિતો છે મધ્યમ વર્ગના છે એમના માટેની પાર્ટી કોઈ એમના ઉદ્ધાર માટેની પાર્ટી કોઈ આવી છે તો આમ આદમી પાર્ટી આવી છે અને તમે જુઓ એક બાજુ ભાજપના લીડરો જુઓ કૌભાંડીઓ બળાત્કારીઓ હુમલાખોરો બૂચ મારો આમ ગાડીમાંથી ઉતરતા તો તમને એમ લાગે કે હુષ્ટ છે પણ મલાઈ ખાઈ નથી એક બાજુ સાહેબ આમ આદમી પાર્ટીના લીડરો જુઓ તમે ગોપાલરાયજી પ્રદેશના પ્રભારી ઉપસ્થિત છે એમણે વિદ્યાર્થી કાળમાં ગોળીઓ ખાધી હતી સાહેબ હજી પણ એમને હમણાં છે ગોળી શરીરમાંથી કાઢી છે જનતામાં આ બાજુ તમે જુઓ નેતા હોય ગોપાલભાઈ હોય ચેતરભાઈ હોય પ્રવીણભાઈ હોય મનોજભાઈ હોય રાજુભાઈ હોય આવા લીડરો તમને લાગે કે ડીઝલના ફાફા પડતા હોય પણ મરી પીઠમાં તમારા માટે તૈયાર હોય એની આ પાર્ટી છે એટલે આમ આદમી પાર્ટીમાં એક મિનિટ અને એક દિવસ પર જે વ્યક્તિ આપે છે એ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે જે પુણ્ય મળે છે ને એટલું પુણ્ય આમ આદમી પાર્ટીમાં કામ કરવાથી મળશે આજે મને બહુ આનંદ થયો કે વિસાવદર વિધાનસભામાં 104 જેટલા ગામોમાં કોળી સમાજ ખૂબ પ્રભુત્વ ધરાવે છે અને કોળી સમાજના 104 ગામમાંથી મિત્રો લગભગ 300 જેટલા યુવા કાર્યકર્તાઓ જયભાઈ સાથે આજે આપણી સાથે જોડાયા છે એમને તાળીઓથી વધાવી હવે આ પાર્ટી રોકેટ ગતિએ જવાની છે ભાજપની ઈ બીક છે કે ગોપાલભાઈ જેવો મજબૂત નેતા જો વિધાનસભામાં પહોંચી જશે તો અત્યારે 162 ધારાસભ્યો છે ભાજપના કેટલા પણ જેમ ઘેટા બકરાનું ટોળું જતું હોય ગોવાળ ન હોય ને એટલી ખોટ છે એને એમ છે કે ગોવાળ આવી જાય ને તો અમારી દાંતી વાગી જાય સાચું કે નહીં તો મિત્રો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તમે જો કાર્યકર્તા પણ હું જોતો હોઉં છું મિત્રો દૂર દૂરથી આવેલા હોય કોઈ ઘરમાં કાર્યકર્તા ના રહી લેતા હોય જ્યાં મેળ આવે જ્યાં ગોઠવાય ત્યાં ગોઠવાય અને તમે જે કામ કરો છો સાહેબ આ ગુજરાતમાં 30 વર્ષના ભાજપના રાજકર જેવા ભરડામાંથી તમે એટલું મોટું પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છો કે આગામી પેઢી તમારા પ્રતિમા મૂકે ને તોય તમારું ઋણ રહે એટલું ઋણ તમારું છે પૂતળા મુકાશે તમારા મારો દાદો આ છે ને ભાજપ જેવા ભરડામાંથી બહાર કાઢીને ત્યારે આમ આદમીની રચના થઈ હતી
આદમી પાર્ટી આગળ વધી હતી અને એના અમે સૈનિકો છીએ. આજે ઘણા લોકો મને 2012 વાળા મળે તો મને માન બહુ થાય. સુદાનભાઈ અમે 2012 વાળા છે કે નહીં? તો મિત્રો આજે પાર્ટીમાં આજે કિલખાના ઉપસરપંચશ્રી પણ આપણી સાથે જોડાયા છે. રોજ જોડાય છે આગેવાન. આપણે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા. આ બધા ભાજપના કાર્યકર્તાઓ છે. હમણાં મને કહેતા હતા મને કહી સુદાનભાઈ કોંગ્રેસ પાર્ટી અમે બધા આદિના કાર્યકર્તાઓ પણ રાહુલ ગાંધીએ કીધું તો અમને શંકા હતી કે આ લોકો ભાજપ સાથે મળેલા હશે, પણ જ્યારે વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રાખી અને ગોપાલભાઈ જેવા મજબૂત ઉમેદવારને હરાવવાનું કોંગ્રેસે કાશું રચ્યું એટલે અમારે હવે કોંગ્રેસ છોડવી પડી છે. એટલા માટે આજે જોડાયા. મેં ભાજપના આગેવાનોને પૂછ્યું તો એમણે કીધું કે આ ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપવામાં આવે, ચારે બાજુથી લોકોને લૂંટવામાં આવે, એનો લોહી ચૂસવામાં આવે, એમનો પાપનો ભાગીદાર હવે અમે નહીં બનીએ ને એટલે ભાજપના આગેવાનો આપણી સાથે જોડાયા. આમ આદમી પાર્ટી રોકેટ ગતિએ ઉપડી ગઈ છે. મિત્રો ઘણા લોકો એમ કહે છે કે ત્રીજી પાર્ટી ના ચાલે, ત્રીજી પાર્ટી ન ચાલે. બે પાર્ટીઓ આ બોલે છે. એનો તમને મારે કહેવું છે એક આમ આદમી પાર્ટીના આદના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલજીના સૈનિક તરીકે, અને અહીંયા જ્યારે સંગઠનની જવાબદારી મને આપી છે ત્યારે 2022માં એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન આપણી પાસે નહોતું. સાચું કે નહીં? અને છતાંય સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટ છે. કેટલી? 54 સીટ છે. એમાં કોંગ્રેસનો 800 મતે જીતેલો એક જ ધારાસભ્ય છે. આપણા 4 મંકાઓ છે. તો ત્રીજી પાર્ટી કઈ થઈ? અને હવે વિસાવદરની ચૂંટણી પછી કોંગ્રેસ પિક્ચરમાંથી ગુમ થઈ જશે. એમણે બહુ મોટી ભૂલ કરી છે ભાજપના દબાવમાં આવીને ઉમેદવાર ઉભો રાખવાની. પરંતુ મિત્રો કોંગ્રેસના કાર્યકર્તા હોય, ભાજપના આદિના કાર્યકર્તા હોય, બધા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત લીડરને વિધાનસભામાં મોકલવા માટે મક્કમ બની ગયા. આ તાકાત છે. દલિત સમાજના આજે આગેવાનો, ગઈકાલે અમે દલિત સંમેલનમાં હાજર હતા. દલિત સમાજના આગેવાનો આજે જોડાયા છે. ગઈકાલે કાર્યક્રમમાં એ પણ કહેતા હતા કે અમારા માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે કોઈ અવાજ ઉઠાવે છે તો માનનીય અરવિંદ કેજરીવાલજી, ગોપાલ ઇટાલિયાજી અને આમ આદમી પાર્ટીના લીડરો ઉઠાવે છે. ગુનાકાર થયું આપ સૌને ખબર હશે. પહેલું અવાજ ઉઠાવનાર હિન્દુસ્તાનમાં, હું પણ ત્યારે પાર્ટીમાં નહોતો ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી હતા. તમામ વર્ગો માટે, આપણા માટે સમાજ, જાતિગત ધર્મથી ઉપર પાર્ટી છે. કામની રાજનીતિથી ચાલે છે અને કામ કરે ને એવા નેતાઓ તમને આપ્યા છે. અને એટલે મારે સૌને એટલી વિનંતી છે, છેલ્લે એક ઘડીનો ઉપયોગ કરજો, બૂથ સંભાળજો. બૂથ છોડવાનું નથી સાંજે 6 વાગ્યા સુધી, અને 17 સી ફોર્મ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હટવાનું નથી. અને ક્યાંય પણ ગડબડ લાગે અમે 24 કલાક ફોન ઉપર ઉપલબ્ધ છું. અધિકારીઓનો નંબર અમારી પાસે છે. તમારે ક્યાંય ડરવાનું જરૂર નથી. ફોન કરી દેજો, એની દવા આપણે કરી લેશું. જય હિન્દ, જય ભારત. ખૂબ સારી વાત કરી આપણે પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવીએ. હવે આપણી સાથે હમણાં જ જોડાયેલા આગેવાન શ્રી જયભાઈ કેશવાલાની વિનંતી કરીશ કે આજના આ જોઈનિંગ કાર્યક્રમમાં જયભાઈ પોતાની વાત રજૂ કરશે. માનનીય જયભાઈ. જય જવાન, જય હિન્દ. આજ રોજ હું ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. એ બદલ મને ઘણી ખુશી છે. એટલા માટે કે મારે જ્યારે 15 વર્ષ થયા હું આ પાર્ટીની અંદર લોહી રેડું છું, છતાં પણ મને સૌપ્રથમ તો ખુશી એ થઈ કે મને મારા હાથની અંદર માઇક આવી. 15 વર્ષની અંદર
મારા પાર્ટીની અંદર મેં લોહી રેડ્યું છે, છતાં મારા હાથમાં કોઈ દિવસ માઇક નથી આવ્યું. અને આ પ્રથમ વખત જેણે મારી તાકાતની યુવા તાકાતને જોઈ અને મને આજે સ્ટેજ સુધી પહોંચાડી. એ વાતનું મને ગૌરવ છે. સુદાનભાઈ અને આપણા સાવત જેવા ગોપાલભાઈ પર, અને ગોપાલભાઈ પર હું ત્યારે પ્રભાવિત થયો ત્યારે એ મારા સમાજની અંદર, જ્યારે વિષયાની અંદર ગયા અને મારા સમાજની અંદર જોરદાર મારા કોળી સમાજનો અન્યાય થયો હતો. અને નિર્દોષ લોકો ઉપર જેણે 307 કલમ લગાવી અને આ ગોપાલભાઈ એને વારે છે. અને હું મારા સમાજની તો વાત કરતો, હું 18 સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જ્યારે આવા અત્યાચારો થાય છે ત્યારે મારાથી નથી જોવાતું. એટલા માટે થઈ અને હું ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યો છું. અને યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટીની અંદર લાખો યુવાનો આવવા તૈયાર છે. આજે ઘણા બધાને રોકવામાં આવ્યા, ઘણા બધા રાજના દબાણ કરવામાં આવ્યા, છતાં પણ હું નિડરતાથી અહીંયા સુધી પહોંચી શક્યો. અને તમને પણ હજી રોકશે, ટોકશે, તમને પણ હજી સગાવાલામાં દબાવશે, બધું જ તમારી ઉપર કરશે. પણ યાદ રાખજો, આ આમ આદમી પાર્ટીનો ભવિષ્ય છે. અને ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે તમામ કાર્યકર્તાઓ નિરાશ છે. આજે હું એટલા માટે થઈને તેમાંથી નીકળી ભારતીય જનતા પાર્ટી, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે ને એ અત્યારે તેમની મુખ્ય વિચારધારાથી વિપરીત ચાલી રહી છે. આજે ગુંડા અને ભ્રષ્ટાચારી નેતાઓના હાથમાં એની કમાન્ડ છે, અને સાચા અને સનિષ્ઠ કાર્યકર્તાઓની કદર નથી થતી, અને એમની અંદર આજે શોષણ થાય છે. તમામ સાચા કાર્યકર્તાઓનું શોષણ થાય છે. એટલે મેં વિચાર કર્યો કે એમાં જઈ અને ગાભા મારવા એના કરતા આમ આદમી પાર્ટીમાં જઈ લોકોના કામ કરવા, ગરીબોના કામ કરવા, ખેડૂતોના કામ કરવા છે. આજે જ્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, એ ખેડૂતોને મારે કામ કરવા છે. આજે ગરીબોના કામ કરવા છે, આજે મધ્યમ વર્ગના કામ કરવા છે. એટલા માટે થઈ અને હું તમામ હજી મારું જે આ વક્તવ્ય સાંભળતા હોય મારા કાર્યકર્તાઓ છે, જે એમને પણ કહું છું કે માર્ગ ખુલ્લો છે, તમને રોકવાની કોશિશ કરશે પણ રોકાતા નહીં. આજે જો તમારામાં રાષ્ટ્ર સેવા કઈ ભાવના કરવાની જો અંદર ક્ષમતા હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાજો. અને હું તમામને એ પણ નિવેદન કરું છું કે મારા જે કઈ કાર્યકર્તા સાંભળતા હોય હજી અહીં પહોંચી નથી શક્યા, એમને પણ હું કહું છું કે આવનારા સમયમાં હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડીશ. અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું તમને વચન આપું છું કે કેશોદ વિધાનસભાની અંદર, કેશોદ તાલુકા પંચાયતો, કેશોદ જિલ્લા પંચાયતો હું લડી અને જીતાડીને બતાવીશ. તમામ જગ્યાએ યાદ રાખજો, આમ આદમી પાર્ટીમાં રાત દિવસ મહેનત કરી અને મેં ભારતીય જનતા પાર્ટીમાં પણ રાત ને દિવસ મેં લોહી રેડ્યું, છતાં પણ મારે કોઈ દિવસ સ્ટેજ સુધી પહોંચવાનો મોકો નથી મળ્યો. એટલે હું સાંભળતા હોય તમામ લોકોને કહું છું કે હજી સ્ટેજ સુધી તમે વળી જશો તો તમને મોકો નહીં મળે. આવો મારી સાથે, હું જોડું છું તમને. એટલું કઈ અને મારે વિશેષ કઈ નથી કહેવું. હું આ ગોપાલભાઈ જેવા સાવત જેવા નેતાને આ વિધાનસભાની અંદર જીતે, અને આમ જોયું તો મેં લગભગ તો પેલા 40 ગામ જેટલા મેં સર્વે કર્યા હતા. તમે કોઈ પણ લોકો નિરાશ ના થતા. મને ખ્યાલ છે ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતથી જીત્યા છે. મારું સર્વે કરેલું છે 40 ગામ મેં ખુદ, મારી પાસે માત્ર પ્લેટિના છે. યાદ રાખજો, પ્લેટિના લઈને હું ફેર્યો છું. વિસાવદર પંથકના અને ભેસાણ પંથકના 40 ગામ ઘરે ઘરે જઈને ફેર્યો છું. હું એક સર્વે કરવાના નામે ફેર્યો છું. અને ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતે જીતે છે. યાદ રાખજો. અને આવનારી તમામ વિધાનસભાઓમાં આપણા ઉમેદવારો હશે અને આવનારી સમયમાં આપણી સરકાર પણ હશે. એટલે મક્કમ થઈ અને સાથે જો અને નિષ્ઠાથી કામ કરજો. હું તમામ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કરું કે આમાં જોડાયેલા અને જૂના જે કંઈ હતા એણે પણ ખૂબ સંઘર્ષ કર્યો હશે, પણ તમારો પણ સમય સારો આવશે. યાદ રાખજો, તમે નિરાશ ના થતા કોઈ. અને હવે અમે પણ તમારી સાથે છીએ. અને આજથી હું મારી આ વિધાનસભાની અંદર મારા તમામ કાર્યકર્તાઓ કામે લાગી જશે તમારી સાથે. બસ એટલું કહી અને વિરમું છું. આથી મારું વક્તવ્ય પૂરું કરું છું. ભારત માતા કી જય. હાર્દિક સ્વાગત છે. પધારો.
જુનાગઢ જિલ્લાના હાલો આવો મિત્રો તમારું સ્વાગત છે પણ આ આમ આદમી પાર્ટી છે થોડી ખાકડ હશે થોડુંક આમાં એડજસ્ટ કરવાની વાત છે આ કોઈ ભાજપ નથી આપણી નાની પાર્ટી છે તો વિસાવદર વિધાનસભાના 104 જેટલા ગામોમાંથી અંદાજે 300 કરતા પણ વધારે લોકો સાથે આજે આમ આદમી પાર્ટીમાં સૌ જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાંથી હોદ્દા છોડીને આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમાંના આગેવાન તરીકે જે મિત્રો છે એમના હું નામ બોલું છું અને ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય ઈશુદાનભાઈ, આપણા ઉમેદવાર માનનીય ગોપાલભાઈ, આપણા પ્રભારી શ્રી ગોપાલરાયજી, તમામને વિનંતી કે આ જે સાથીઓ જોડાઈ રહ્યા છે એમને ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કરશે. જયભાઈ કેશવાળા, યુવા ભાજપ પ્રમુખ, એમને વિનંતી કરીશ. જયભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બોલો ભારત માતા કે, ભારત માતા કે. એવા જ બીજા સાથી રાજુભાઈ મોકરી, આમ આ બાજુ આગળથી આવજો. અને આમ આદમી પાર્ટી સાથે જોડાય અને પાર્ટી પરિવારનો વિસ્તાર કરી રહ્યા છે એવા જયભાઈ કેશવાળા, યુવા ભાજપ પ્રમુખ હતા અને જે આજે આપણી સાથે જોડાય છે. એવા જ બીજા રાજુભાઈ મોકરિયા, કોંગ્રેસના ઉપપ્રમુખ છે, એ આપણી સાથે જોડાય છે કેશોદથી. એવા જ ગોવિંદભાઈ કેશવાળા, એ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગોવિંદભાઈને પણ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. જેઓ કોંગ્રેસ યુવા પ્રમુખ હતા બુદ્ધાભાઈ ગરેજા, બુદ્ધાભાઈ ઉપસરપંચ છે. બુદ્ધાભાઈ ગજેરા અગતરાય ગામના ઉપસરપંચ છે, એઓ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ સાથે 300 કરતા વધારે વ્યક્તિઓ આપણી સાથે જોડાયા છે. આ તમામ વ્યક્તિઓનું આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ. હવે કાર્યક્રમને આગળ ચલાવતા આ આપણા આગેવાનો, આપણે અહીંયા આ આગેવાનોનું જોઈનિંગ કર્યું છે અને એમની સાથે જે બધા જ લોકો જોડાયા છે એમને ભારત માતા કી ઇન્કલાબ જય જવાન જય કિસાન. મિત્રો, મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને દૂર દૂરથી પધારેલા અને ક્રાંતિની મસાલ લઈને નીકળેલા આપ સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, મિત્રો, આમ આદમી પાર્ટી એટલી સ્પીડમાં આગળ વધી રહી છે કે ગામે ગામે લોકોમાં એક મેસેજ વયો જાય છે